નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં આચાર્ય હેમચંદ્ર સુરીકૃત સિદ્ધહેમ શબ્દાનુશાસનનો પરિચય કેળવીશું. વિશ્વના વિદ્યાજગતના ઇતિહાસમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રનું નામ સુવર્ણ અક્ષરે નોંધાયેલું છે. એની પાછળ મુખ્ય જે ગ્રંથ છે તે સિદ્ધહેમ શબ્દાનુશાસન છે, જેના થકી ગુજરાતની વિદ્યાકીર્તિ ચોપાસ ફેલાયેલી છે. સદાકાળ માટે ગુજરાતનું નામ હેમચંદ્ર થકી અમર થયેલું છે. બ્રહ્માંડમાં 3 જ્યોતિઓ છે અને 3 પ્રકાશો છે. નભોમંડળમાં વિરાજમાન સૂર્યદેવતાનો પ્રકાશ અને સૂર્યાસ્ત થયા પછી દીપકનો પ્રકાશ, આ પ્રથમ જ્યોતિ છે. બીજું જ્યોતિ તે આપણામાં વિલસી રહેલું આત્મતત્વ, ચૈતન્ય વિશિષ્ટ ઇન્દ્રિયો, એ પણ આપણા જીવનમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ ઇત્યાદિ વિષયોને પ્રાપ્ત કરવા માટેના પ્રકાશો છે. એ ઉપરાંત મનુષ્યલોકમાં એક ત્રીજું જ્યોતિ છે, તે શબ્દરૂપ જ્યોતિ છે. અહીંયા આ ત્રણેય જ્યોતિઓની અંદર એક તારતમ્ય પણ સમજવા જેવું છે. પ્રથમ જ્યોતિના અભાવમાં બધે અંધારું ફેલાઈ જાય, સ્વાભાવિક છે. દ્વિતીય જ્યોતિ એટલે કે આત્મતત્વના અભાવમાં તો આખું બ્રહ્માંડ ડૂબી જાય છે. કશું જ પછી જાણવા યોગ્ય રહેતું નથી, જાણી શકાતું નથી. પરંતુ આ બેના હોતે છતે, એટલે કે સૂર્ય પણ પ્રકાશતો હોય અને આત્મતત્વ પણ વિલસતું હોય, તથાપી મનુષ્યલોકમાં અંધારું છવાઈ જાય જો શબ્દરૂપ જ્યોતિ આપણી વચ્ચે ન હોય. મનુષ્યની વચ્ચેથી શબ્દ ગાયબ થઈ જાય તો આપણે પણ ગાય, ભેંસ ઇત્યાદિ જેવા પશુઓ જેવા બની જઈએ. આપણે કોઈ ગંતવ્ય સ્થાન રહે નહીં. આવી સ્થિતિમાં આ 3 જ્યોતિઓનું વર્ણન કરતી વખતે આચાર્ય ભર્તૃહરિએ વાક્યપદીયમાં એક સુંદર કારિકા નોંધી છે. પ્રાપ્તરૂપ વિભાગાયા યો વાચ પરમો રસઃ યત્તત પુણ્યતમં જ્યોતિ તસ્ય માર્ગો યમાંજસઃ. અહીંયા પુણ્યતર, પુણ્યતમ, સૂર્યને પુણ્ય જ્યોતિ કીધો, આત્મતત્વને પુણ્યતર જ્યોતિ કહેવામાં આવે છે. અને આ બેથી ચડિયાતું શબ્દરૂપ જ્યોતિ છે, એને પુણ્યતમ જ્યોતિ એવા વિશેષણથી ભર્તૃહરિએ ઓળખાવ્યું છે. આ કારિકાની સ્વપ્ન વૃત્તિમાં તેમણે લખ્યું છે કે ઇહ ત્રીણી જ્યોતિષી ત્રય પ્રકાશાઃ સ્વરૂપ પરરૂપયો અવદ્યોતકાઃ. આ 3 જ્યોતિઓ એવા છે કે જેનાથી પ્રાપ્ત થનારા પ્રકાશો એ સ્વરૂપનું તો પ્રકાશન કરે છે, પણ પરરૂપનું પણ પ્રકાશન કરે છે. જેમ કે તદ્યથા યોયમ જાતવેદાઃ યશ્ચ પુરુષેષુ આંતર પ્રકાશો યશ્ચ પ્રકાશા પ્રકાશયો પ્રકાશયિતા શબ્દાખ્ય પ્રકાશ. એક જાતવેદા અર્થાત સૂર્ય, પુરુષેષુ આંતરઃ બધા પુરુષોના અંતઃકરણમાં વિરાજમાન એવું આત્મતત્વ, એ ઉપરાંત જે શબ્દાખ્ય જ્યોતિ છે તે એટલું અદ્ભુત છે કે એની અંદર સકલ બ્રહ્માંડ અનુસ્યુત થયેલું છે. તત્ર એતત્ સર્વમ ઉપનિબદ્ધમ યાવત સ્થાસ્નુ ચરિષ્ણુ ચ. સ્થાવર જંગમ સકલ જગત એ શબ્દરૂપ જ્યોતિની અંદર ગૂંથાયેલું છે. પણ અહીંયા પ્રશ્ન થશે કે આપણા ગુજરાતમાં આવું શબ્દરૂપ જ્યોતિ ક્યારે પ્રગટ્યું, કોણે પ્રગટાવ્યું? 12મી શતાબ્દીમાં આચાર્ય હેમચંદ્ર ગુજરાતમાં અવતરે છે અને તેમણે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી. આ વ્યાકરણ ગ્રંથથી ગુજરાતમાં શબ્દરૂપ જ્યોતિ એ નવો પ્રકાશ ફેલાવવાનું, જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનું કામ શરૂ કર્યું. આ ગ્રંથ રચવાના ઐતિહાસિક પરિબળો કયા છે એ પણ જાણવું રસપ્રદ છે.
સિદ્ધરાજ જયસિંહ દેવે અણહિલપુર પાટણથી પોતાનું સૈન્ય લઈને માલવા પ્રદેશ ઉપર આક્રમણ કર્યું. એ ભોજ રાજાની નગરીને જીતી લીધી અને ત્યાંની ધન સંપત્તિ ઇત્યાદિને ગુજરાત તરફ લઈ આવ્યા. પણ સાથે સાથે એ રાજમહેલમાં એમનું ધ્યાન ચડ્યું કે ત્યાં એક હસ્તલિખિત ગ્રંથોનો પણ ભંડાર છે. કોઈ કે ત્યાં કહેવાય છે કે ટોણો માર્યો કે તે બાહુબળથી ભોજરાજની નગરીને જીતી લીધી, પણ એમણે રચેલું સરસ્વતી કંઠાભરણ નામનું જે વ્યાકરણ છે એના થકી જે કીર્તિ પ્રાપ્ત થયેલી છે એ કીર્તિ તું હજી આંબી શક્યો નથી. બસ સિદ્ધરાજ જયસિંહ દેવને લાગેલો આ ટોણો, એમાંથી પ્રાપ્ત થયેલી પ્રેરણા, એમણે ગુજરાત આવીને તરત જ શોધ કરી કે મારા ગુજરાત રાજ્યમાં એવી કઈ વ્યક્તિ છે કે જે સરસ્વતી કંઠાભરણના નામના વ્યાકરણને ટપી જાય એવું નવું વ્યાકરણ રચી શકે. સૌએ આચાર્ય હેમચંદ્રજીનું નામ દીધું. એમને સાદર નિમંત્રિત કરવામાં આવ્યા અને વિનંતી કરવામાં આવી કે આપ એક નવું વ્યાકરણ રચો. ત્યારે એ પ્રેરણા થકી આચાર્ય હેમચંદ્રએ સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના ગ્રંથની રચના કરી અને આપણા ઉત્તર ગુજરાતમાં વહેતી સરસ્વતી નદીના તટ ઉપર અણહિલપુર પાટણમાં એક શબ્દાનુશાસનની રચના થઈ. શબ્દોનું અનુશાસન, શબ્દોનું શાસ્ત્ર, શિષ્ટ માન્ય ભાષામાં કયા શબ્દો વપરાય, કયા શબ્દો સાધુ ગણાય, કયા અસાધુ ગણાય, એનું અનુશાસન. આ શબ્દાનુશાસનના આરંભે સિદ્ધ અને હેમ એવા બે શબ્દો જોડવામાં આવ્યા છે. તો સિદ્ધરાજ જયસિંહ દેવની પ્રેરણાથી થયું હતું આ કાર્ય, એટલે એમાંથી સિદ્ધ શબ્દ લેવામાં આવ્યો અને હેમચંદ્રજીના નામમાંથી હેમ શબ્દને લીધો. આથી આ વ્યાકરણ ગ્રંથનું નામ પડ્યું સિદ્ધ હેમ શબ્દાનુશાસન. આ રીતે 12મી શતાબ્દીમાં ગુજરાતમાં શબ્દરૂપ જ્યોતિ પ્રગટી અને જ્ઞાનનો પ્રકાશ ફેલાયો એમ કહી શકાય. અહીંયા હેમચંદ્રની પણ પૂર્વે સમગ્ર ભારત દેશમાં મહર્ષિ પાણિની દ્વારા રચાયેલું અષ્ટાધ્યાયી વ્યાકરણ, એનું પણ સ્મરણ કરવું ઘટે કે હેમચંદ્રની પણ પૂર્વે આજથી 2500 વર્ષ પહેલાં પાણિનીએ સંસ્કૃત, જેમાં વૈદિક સંસ્કૃત અને લૌકિક સંસ્કૃત બંનેનું વ્યાકરણ સૂત્રબદ્ધ કરવામાં આવ્યું હતું. એ ઉપલબ્ધ હતું, પણ જે કાલક્રમ વીત્યો હતો એ દરમિયાન સંસ્કૃત ભાષામાં કેટલાક પરિવર્તનો થયા હશે, જેને પણ સૂત્રબદ્ધ કરવા જરૂરી બન્યા હશે. અને સાથે સાથે એ તંત્ર જ્યારે સુકુમારમતીવાળા શિષ્યો પાસે પહોંચ્યું હશે ત્યારે એમાં જટિલતાઓ દેખાઈ હશે. એ તંત્રગત જટિલતાઓને થોડી સરળીકૃત કરવાની પણ જરૂર અનુભવાઈ હશે. આચાર્યએ આ વાતને પણ ધ્યાનમાં લીધી. તદુપરાંત જૈન શાસનને માનનારા શ્રાવકોને જૈન આગમ ગ્રંથોનો અભ્યાસ કરવો હોય તો તે તો પ્રાકૃત ભાષામાં લખાયેલા હતા. એથી એમણે સિદ્ધહેમ શબ્દાનુશાસનની જ્યારે રચના કરી ત્યારે વૈદિક સંસ્કૃત વ્યાકરણના ભાગને પડદો મૂક્યો અને એના સ્થાને પ્રાકૃત વ્યાકરણને એમણે સ્થાન આપ્યું. આ રીતે જુદા જુદા પરિબળોથી પ્રેરાઈને એમણે સિદ્ધહેમ શબ્દાનુશાસનની રચના કરી અને ગુજરાત રાજ્યની અંદર એક નવા જ્ઞાનનો સૂર્યોદય થયો. જેવું ગુજરાત રાજ્યની અંદર આ સિદ્ધહેમ શબ્દાનુશાસન રચાયું, એ જાણીને રાજા સિદ્ધરાજ જયસિંહ દેવ પુલકિત થયા અને એમણે સંકલ્પ કર્યો કે આ મહાન ઘટના એની તો ઉજવણી થવી જોઈએ. એમણે હાથી ઉપર અંબાડીની અંદર સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથની સ્થાપના કરી અને અણહિલપુર પાટણમાં એની શોભાયાત્રા નીકાળી. આચાર્યની સાથોસાથ એ પણ પગે ચાલતા નગરની અંદર ફર્યા અને એ દ્વારા એક ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થનારી ઘટના દુનિયાની સામે મૂકી કે આજે ભોજદેવનું જે સરસ્વતી કંઠાભરણ નામનું વ્યાકરણ હતું એને પણ ટપી જાય એવું ગુજરાતને પોતાનું એક વ્યાકરણ પ્રાપ્ત થયું. કદાચ સમગ્ર વિશ્વમાં આ પહેલી અને અપૂર્વ ઘટના હશે, અદ્વિતીય ઘટના પણ હશે કે
કોઈ રાજાએ પોતાના રાજ્યમાં રચાયેલા નવા ગ્રંથનું આવી રીતે સરસ ઉત્સવભેર ઉત્સાહભેર એક શોભાયાત્રા નીકાળીને એનું સન્માન કર્યું હોય, એનું ગૌરવ કર્યું હોય. અગાઉ કહ્યું તેમ આચાર્ય હેમચંદ્ર 12મી શતાબ્દીમાં થયા છે. એની પૂર્વે જેમ 2500 વર્ષ પહેલાં મહર્ષિ પાણિનીએ સંસ્કૃત ભાષાનું વ્યાકરણ રચ્યું હતું, તેવી રીતે બીજા કેટલાક અપાણિનીય વ્યાકરણો પણ રચાયા હતા. જેમ કે શર્વવર્માનું કાતંત્ર એટલે લઘુતંત્ર, નાનું એવું વ્યાકરણ જે 3જી શતાબ્દીમાં રચાયું હતું. ચાંદ્ર વ્યાકરણ ચંદ્રગૌમીને બનાવેલું 5મી શતાબ્દીમાં. શાકટાયન બીજા, પહેલા શાકટાયન એ નિરુક્તકાર જેનો ઉલ્લેખ કરે છે તે શાકટાયન છે, પણ એક જૈન શાકટાયન પણ થાય, એમણે પણ વ્યાકરણ બનાવ્યું હતું. એ 9મી શતાબ્દીના આરંભમાં રચાયું છે. જૈનેન્દ્ર વ્યાકરણ, ભોજદેવનું સરસ્વતી કંઠાભરણ, અને એ પછી આવે છે હેમચંદ્રાચાર્યનું સિદ્ધહેમ શબ્દાનુશાસન. આ બધાએ અપાણિનીય પરંપરાના વ્યાકરણકારોએ કેવળ લૌકિક સંસ્કૃત ભાષાનું વ્યાકરણ રચ્યું અને વૈદિક સંસ્કૃત વ્યાકરણને એમાંથી કાઢી નાખ્યું છે. અહીંયા સમજવા જેવો જાણવા જેવો એક મુદ્દો છે કે મહર્ષિ પાણિની જ્યારે આ દેશમાં, અત્યારના પાકિસ્તાનમાં રાવલપિંડી પાસે શલાતુર નામના ગામમાં આવિર્ભૂત થયા, બસ તે જ સમકાળમાં નેપાળની સીમા ઉપર ભગવાન બુદ્ધનો પ્રાદુર્ભાવ થયો હતો અને મગધ દેશમાં ભગવાન મહાવીર પણ થોડાક સમય પાછળ અવતર્યા હતા. મગધમાં નાલંદા વિશ્વવિદ્યાલય સક્રિય હતી અને પાણિની જ્યાં જન્મ્યા હતા, ફરતા હતા, એ શલાતુર ગામમાં તક્ષશિલા વિશ્વવિદ્યાલય સક્રિય હતું. ભાષાનો અભ્યાસ પુષ્કળ થયો હતો અને એમણે સૂત્રબદ્ધ શૈલીમાં 4000 સૂત્રોની અંદર અષ્ટાધ્યાયી વ્યાકરણ રચ્યું હતું. પણ ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરે જ્યારે વેદના મંત્રોનો વિરોધ કર્યો, વેદ સંસ્કૃતિના યજ્ઞો પર પ્રતિબંધ ફરમાયો, ત્યારે એ વેદાધ્યયન અને વેદાધ્યયનને માટે ઉપયોગી એવી વૈદિક વ્યાકરણના અભ્યાસની પરંપરા થોડી ઢીલી પડી અને અપાણિનીય પરંપરાના વૈયાકરણોએ વૈદિક વ્યાકરણને પોતાના વ્યાકરણોમાંથી નિરસ્ત કર્યું. એક નવા પ્રકારનો માહોલ રચાયો દેશમાં અને આવા અપાણિનીય વ્યાકરણો રચાવાના શરૂ થયા. કોઈ પણ ભાષાનું અધ્યયન આપણે કરવું હોય તો 2 પ્રકારે અથવા 2 સ્વરૂપે એનું અધ્યયન થતું હોય છે. આ ચિત્રમાં આપ જે જોઈ રહ્યા છો તે મુજબ બ્લુ કલરની લાઇનથી જે સમક્ષિતિજ રેખાથી પ્રદર્શિત છે તે સ્વરૂપે, એટલે કે જેમાં કોઈ એક કાલખંડમાં પ્રચલિત સંસ્કૃત ભાષાનું સ્વરૂપ વર્ણિત કરવામાં આવે. પાણિની જે સમયમાં પ્રાદુર્ભૂત થયા, જે પ્રદેશમાં એ ઊભા હતા, ત્યારે સિંધુ નદીના પ્રદેશમાં વિપાટ અને શુતુદ્રી નદીના કિનારાની આસપાસ જે સંસ્કૃત ભાષા બોલાતી હતી, એ સમય બિંદુ ઉપર એમણે જે સંસ્કૃત ભાષાનું સ્વરૂપ જોયું તેને એમણે લિપિબદ્ધ કર્યું, એને સૂત્રબદ્ધ કર્યું. આ એક સ્વરૂપ થયું વ્યાકરણનું. પણ ક્યારેક એવું પણ બની શકે, આ ચિત્રમાં, બાજુના ચિત્રમાં બતાવ્યું છે એ મુજબ પીળી રેખાથી અધોગામી તીરથી જે સ્વરૂપ બતાવ્યું છે તે સ્વરૂપ, કે અમુક શતાબ્દીમાં આ ભાષાનું સ્વરૂપ આવું હતું, કાલાંતરે પાછળની અનુગામી શતાબ્દીઓમાં એ ભાષાનું સ્વરૂપ આવું બદલાયું. તેથી ઓર આગળ વધ્યું ત્યારે એ ભાષાનું સ્વરૂપ એક નવા ઓર બીજા સ્વરૂપને ધારણ કરે છે. એમ જ્યારે કાલાનુક્રમથી પરિવર્તિત થતી રહી કોઈ ભાષા હોય, એનું વ્યાકરણ નિરૂપવામાં આવે તો એ હિસ્ટોરિકલ ગ્રામર કહેવામાં આવે છે. તો પ્રાકૃત ભાષા, એના પણ અનેક વિભેદો છે. એ બધા કાલાનુક્રમથી કયા પ્રદેશમાં નવા સ્વરૂપો ધારણ કરે છે એનું વર્ણન કરવાનો પણ ક્યારેક કોઈક વૈયાકરણને સંદર્ભ આવીને ઊભો રહે.
તો આપણે એ જોવાનું થશે કે આચાર્ય હેમચંદ્રએ જ્યારે સિદ્ધહેમ શબ્દાનુશાસનની રચના કરી અને એની અંદર સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષાઓનું એમણે જ્યારે નિરૂપણ કર્યું છે ત્યારે કયા સ્વરૂપનું એમણે વ્યાકરણ આપણને આપ્યું છે? કેમ કે ભગવાન મહાવીરના સમયમાં જે પ્રાકૃત ભાષા બોલાતી હતી તે અને 12મી શતાબ્દીમાં જ્યારે હેમચંદ્ર આવીને ઊભા છે ત્યારે તો એ કાલાનુક્રમથી વિકસતી રહેલી પ્રાકૃત ભાષાઓનું જ્યારે એ વ્યાકરણ આપે છે ત્યારે એ વ્યાકરણની અંદર કયા પ્રકારનું વ્યાકરણ એમણે મૂક્યું છે એ પણ આપણા અભ્યાસનો અહીંયા વિષય બનશે. અલબત્ત એ યાદ કરાવવું જોઈએ કે પાણિનીએ પણ વૈદિક સંસ્કૃત અને લૌકિક સંસ્કૃત બંનેનું નિરૂપણ કર્યું હતું, પણ એમણે કાલાનુક્રમથી વૈદિક ભાષામાંથી લૌકિક સંસ્કૃત ભાષા કેવી રીતે વિકસી આવી એવા કાલાનુક્રમના દૃષ્ટિકોણને અમલમાં મૂક્યો નથી. એમણે તો ઉત્સર્ગ અપવાદની પદ્ધતિ અજમાવી છે. ઉત્સર્ગ એટલે જનરલ રૂલ, સામાન્ય નિયમ. તો લૌકિક સંસ્કૃત ભાષાનું નિરૂપણ કરતા ચાલ્યા અને એમાં અપવાદ રૂપે, એક્સેપ્શન રૂપે વૈદિક ભાષા ક્યાં જુદી પડે છે એવી રીતે એમણે રજૂઆત કરી. એટલે મુખ્યત્વે તો એમણે કોઈ એક કાલખંડમાં એમના પોતાના સમયમાં સંસ્કૃત ભાષા, લૌકિક સંસ્કૃત ભાષા જેવા સ્વરૂપે વપરાઈ રહી હતી એનું નિરૂપણ કર્યું છે. આ રીતે વૈયાકરણો ઉભયવિધ દૃષ્ટિથી એમણે લીધેલી ભાષાનું વ્યાકરણ આપણી સામે પ્રસ્તુત કરતા હોય છે. ભાષા નિરૂપણના દૃષ્ટિભેદને પણ સમજવાની જરૂર છે. એક સિન્થેસિસ એપ્રોચ હોય અને એક એનાલિટિકલ એપ્રોચ હોય. તો જ્યારે વાગ્વ્યવહારની અંદર બે છેડાઓ હોય છે, એક વક્તાનો છેડો અને બીજો શ્રોતાનો છેડો. વાગ્વ્યવહાર વક્તા અને શ્રોતાની વચ્ચે થતો હોય છે. તો વૈયાકરણોએ મુખ્યત્વે વક્તાને માટેનું વ્યાકરણ લખવું પડતું હોય છે કે વક્તા પોતાના વિવક્ષિત અર્થો, ડિઝાયર્ડ મિનિંગ, કહેવા ધારેલા વિચારો એ કેવી રીતે રજૂ કરશે. વિચાર અમૂર્ત હોય છે, એને જુદા જુદા વર્ણધ્વનિઓમાં, પદાવલીમાં, વાક્યની અંદર રૂપાંતરિત કરીને એમણે એનું ઉચ્ચારણ કરવાનું હોય છે. તો એ પ્રયોગને યોગ્ય એવું વાક્ય કેવી રીતે બનાવી શકાય એવી વક્તાની આવશ્યકતા અનુસાર જ્યારે વ્યાકરણ લખવામાં આવે છે ત્યારે એ સંયોજનાત્મક વ્યાકરણ હોય છે. એને જનરેટિવ ગ્રામર કહેવામાં આવે છે. બીજી તરફ જે શ્રોતાના પક્ષેથી વિચાર કરીએ તો વક્તાએ બોલેલું વાક્ય એના કાનમાં પહોંચે છે અને એ ઉચ્ચરિત વાક્યનું પૃથક્કરણ કરીને એમાંથી અર્થ તારવે છે કે આ વ્યક્તિ મને આવું કહેવા માગે છે. તો શ્રોતાની આવશ્યકતા અનુસાર જ્યારે વ્યાકરણ રચાશે ત્યારે એ પૃથક્કરણાત્મક વ્યાકરણનું સ્વરૂપ ધારણ કરીને આપણી સામે રજૂ થતું હોય છે. વક્તાના પક્ષનું અને શ્રોતાના પક્ષનું વ્યાકરણ પરસ્પરથી ભિન્ન કેવી રીતે હોય છે એને એક આકારથી આપણે સમજીશું. આ સ્લાઇડમાં આપ જે જોઈ રહ્યા છો તે મુજબ વક્તાને માટે સંયોજનાત્મક વ્યાકરણ જ્યારે લખાતું હોય છે ત્યારે એની અંદર ઊંધા પિરામિડની એક આકૃતિ રચાતી હોય છે. એટલે કે ઇનપુટ તરીકે વિવક્ષિત વિવિધ અર્થો પહેલાં વિચારી લેવામાં છે. મારે આટલા આટલા વિચાર વ્યક્ત કરવા છે. ત્યાર પછી એ વિચારનું અથવા તો વિચાર પદેના અર્થનું પ્રકૃતિ પ્રત્યેમાં રૂપાંતરણ થાય છે, પરિવર્તન કરવામાં આવે છે અને ત્યાર પછી ત્રીજા તબક્કે પ્રત્યયના સ્થાનમાં આવશ્યક આદેશનું વિધાન કરવામાં આવે છે અને એ પછી તૈયાર થયેલા જે નામપદો અને ક્રિયાપદો હોય છે એ પરસ્પરમાં પાસે પાસે આવીને જ્યારે ઊભા રહે ત્યારે પૂર્વપદના અંતભાગનો ધ્વનિ અને પછીના પદના આરંભે આવેલો ધ્વનિ એ બેની વચ્ચે સંધિ થવાનો સંદર્ભ રચાય છે. તો સંધિના વિકારોનું નિરૂપણ કરવામાં આવે છે અને સંધિ કાર્ય સંપન્ન થયા પછી પ્રયોગને યોગ્ય વાક્ય નિષ્પન્ન થઈને બહાર આવતું હોય છે. આમ એક બેઝ મોટો હતો અર્થનો, પણ ધીમે 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 સંકોચાઈને એ ઊંધા શંકુ આકારે વાક્યનું સ્વરૂપ લઈને બહાર પડે છે. એ વાક્ય ત્યાં આઉટપુટ ગણાય છે. જેમ શેરડીના સંચામાં આપણે સાંઠો નાખીએ તો શેરડીનો સાંઠો એ ઇનપુટ છે અને સામે છેડે જે બહાર પડે છે તે આઉટપુટ છે. તો જનરેટિવ ગ્રામરમાં
સંયોજનાત્મક વ્યાકરણમાં અર્થ એ આરંભ બિંદુઓ હોય છે અને ત્યાંથી જે યાત્રા શરૂ થાય છે, વ્યાકરણ તંત્ર પ્રવૃત્ત થાય છે, ત્યારે સામે છેડે આઉટપુટ રૂપે વાક્ય બહાર નીકળતું હોય છે. આનાથી એક્ઝેક્ટ ઊંધું શ્રોતાને માટેનું જે પૃથક્કરણાત્મક વાક્ય હોય, વ્યાકરણ હોય છે, એની અંદર એના કાનની અંદર પહોંચેલું પહેલું તે વાક્ય હોય છે. હવે એ વાક્યનું પદોમાં વિભાજન કરે છે શ્રોતા, અને એ પદોની અંદર આવેલા પ્રકૃતિ પ્રત્યેનું ત્રીજા તબક્કે વિભાજન કરશે, અને પછી એ દરેક પ્રકૃતિ પ્રત્યેના જુદા જુદા અર્થોનું વિશ્લેષણ કરશે, એનો અન્વય શોધશે, અને આઉટપુટ રૂપે એના મનમાં એક અર્થ આવશે, એક વિચાર આવશે કે વક્તાએ મને આવું કીધું છે. તો અહીંયા શ્રુતિગોચર થયેલું વાક્ય એ ઇનપુટ છે અને આઉટપુટ રૂપે છે એ અર્થ છે, મિનિંગ છે. આવી રીતે વિચારશો તો વ્યાકરણ શબ્દની વ્યુત્પત્તિ બે પ્રકારે વિચારવી પડશે. જ્યારે સંયોજનાત્મક વ્યાકરણ રજૂ થયું હશે ત્યારે વ્યાક્રિયંતે નિષ્પાદ્યંતે શબ્દાહ અનેન ઇતિ વ્યાકરણમ એવી વ્યુત્પત્તિ આપવી પડશે. અને જ્યારે પૃથક્કરણાત્મક વ્યાકરણો રચાયું હશે ત્યારે વ્યાકરણ શબ્દની વ્યુત્પત્તિ આપણે આવી રીતે કરીશું: વ્યાક્રિયંતે અર્થાત પૃથક્ક્રિયંતે શબ્દાહ અનેન ઇતિ વ્યાકરણમ. આવી રીતે બે પ્રકારના વ્યાકરણના મોડેલ જોવા મળતા હોય છે. હવે આપણે મૂળ વિષય પર આવી કે આચાર્ય હેમચંદ્રજીએ જ્યારે સિદ્ધહેમ શબ્દાનુશાસનની રચના કરી ત્યારે એ વ્યાકરણ શબ્દ તો એક એન્ટિટી, એક યુનિટની વાત કરીએ છીએ, પણ એ વ્યાકરણ મૂર્તિમંત થતું હોય છે. મૂળ સૂત્ર શૈલીમાં લખાયેલો ગ્રંથ અને એને આનુષંગિક રીતે ઉપકારક થતા બીજા પણ અંશો નાના નાના પરિશિષ્ટ રૂપે પાછળ જોડવામાં આવ્યા હોય છે. તો આચાર્ય હેમચંદ્રજીએ સિદ્ધહેમ શબ્દાનુશાસન સૂત્રબદ્ધ શૈલીમાં રજૂ કર્યું, પણ સૂત્રો સ્વલ્પાક્ષર હોવાને કારણે સમજવા અઘરા પડે, એટલે એને વિશદ કરવા માટે, અર્થને સ્પષ્ટ કરવા માટે એમણે 3 પ્રકારની ટીકાઓનું પણ સર્જન કર્યું છે. જેમ કે સિદ્ધહેમ લઘુવૃત્તિ એમણે લખી, જે 6000 શ્લોક પ્રમાણવાળી છે. બીજી સિદ્ધહેમ બૃહદવૃત્તિ એમણે લખી, જેની અંદર એમણે ગણપાઠને પણ વચ્ચે વચ્ચે વણી લીધો છે, એ 18000 શ્લોક પ્રમાણ કોમેન્ટ્રી છે. ત્રીજી છે એ સિદ્ધહેમ બૃહન્યાસ, જે 84000 શ્લોક પ્રમાણ હતી, પણ આજે ખાલી 22000 જેટલા જ શ્લોક પ્રમાણનો ગ્રંથ મળે છે. અપૂર્ણ છે ગ્રંથ, એની તપાસ થવી જોઈએ, એની હસ્તપ્રતો શોધવી જોઈએ. એ પછી આવે છે સિદ્ધહેમ રહસ્યવૃત્તિ, જે 2500 શ્લોક પ્રમાણ ધરાવે છે. અને છેલ્લે સિદ્ધહેમ પ્રાકૃત વૃત્તિ 2200 શ્લોક પ્રમાણ એમણે રચી. આ એમના કેવળ સિદ્ધહેમ શબ્દાનુશાસનના સૂત્રોને સમજવા માટેની ટીકા સામગ્રીની વાત થઈ. એ પછી મૂળ સૂત્રપાઠને ઉપકારક થાય એવો ઉણાદી પાઠ પણ એમણે લખ્યો છે. ધાતુ પારાયણ પણ, સંસ્કૃત ભાષામાં કેટલા ધાતુઓ છે, એ દરેક ધાતુના કયા અર્થો છે, એ ધાતુ પારાયણમાં એમણે મૂક્યું. ચોથું, એમણે લિંગાનુશાસનની રચના કરી. દરેક શબ્દનું પોતાનું લિંગ હોય છે. નદી શબ્દ જેમ કે સ્ત્રીલિંગમાં છે, વૃક્ષ શબ્દ જેમ કે પુલ્લિંગમાં છે, તો ભાષામાં વપરાતા શબ્દોના લિંગો પણ વર્ણવવા પડે છે વૈયાકરણોએ. અને એની સાથે એમણે કોશ ગ્રંથોનું પણ સર્જન કર્યું, જેમાં અભિધાન ચિંતામણી, અનેકાર્થ કોશ, નિઘંટુ કોશ, વનસ્પતિઓના નામોની યાદી અને દેશી નામમાલા. આ રીતે એમણે 5 પ્રકારના ગ્રંથો રચીને એક સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના વ્યાકરણની રચના પૂરી કરી છે. એમણે અન્ય શાસ્ત્રોનું પણ સર્જન કર્યું છે, પણ એની વાત આપણે આગળ ઉપર કરીશું. અહીંયા એક નાની સરખી સ્પષ્ટતા જોડી દઉં. આ શ્લોક પ્રમાણ શું છે? તો સંસ્કૃત ભાષામાં અનુષ્ટુપ છંદ 32 અક્ષરવાળો હોય છે, અને એ અનુષ્ટુપને શ્લોક કહેવામાં આવે છે. એટલે કોઈપણ ગ્રંથનું જૂના જમાનામાં એનું કદ માપવું હોય તો એનું શ્લોક પ્રમાણ કાઢવામાં આવતું કે ટોટલ કેટલા અક્ષરો છે. એટલે જ્યારે આપણે કહીએ છીએ કે હેમચંદ્રાચાર્યએ લઘુવૃત્તિ લખી 6000 શ્લોક પ્રમાણની, તો 6000 ગુણ્યા 32 કરવાનું, એટલા અક્ષરો એમણે એ વૃત્તિમાં લખ્યા છે. આવી રીતે જૂના જમાનામાં ગ્રંથોના શ્લોક પ્રમાણ પણ કાઢવામાં આવતા હતા. આ દૃષ્ટિએ વિચારીએ તો આચાર્ય હેમચંદ્રે પોતાના જીવનકાળ દરમિયાન 3.5 કરોડ શ્લોક પ્રમાણ ગ્રંથો રચ્યા હતા. આની પરથી
એમનો જ્ઞાન રાશિ, એમનો જ્ઞાનનો પુંજ કેટલો તેજસ્વી, કેટલો વ્યાપક હતો એનો આપને અંદાજ આવશે. હવે આપણે સિદ્ધહેમ શબ્દાનુશાસનની ગ્રંથ વ્યવસ્થાનો પરિચય કરીશું. 8 અધ્યાયોમાં વહેંચાયેલું આ શબ્દાનુશાસન એના શરૂઆતના 7 અધ્યાયોમાં લૌકિક સંસ્કૃત ભાષાનું વ્યાકરણ મૂકવામાં આવ્યું છે, જેમાં કુલ સૂત્રોની સંખ્યા 3566 જોવા મળે છે. એના અંતિમ એટલે કે 8મા અધ્યાયમાં વિવિધ પ્રકારની પ્રાકૃત ભાષાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે, એને લગતા નિયમો આપવામાં આવેલા છે. એની અંદર કુલ સૂત્રોની સંખ્યા 1119 જોવા મળે છે. હવે એ જાણવું જરૂરી છે કે આચાર્ય હેમચંદ્રએ કેવી રીતે પોતાના શાસ્ત્રની શરૂઆત કરી છે. તો સૌથી પહેલું સૂત્ર છે અરહમ, જે જૈન સંસ્કૃતિનો પુણ્યદાયી શબ્દ છે, મંગલવાચક છે, ગ્રંથનો મંગલ આરંભ કરવામાં આવી રહ્યો છે. ત્યાર પછીનું બીજું સૂત્ર છે સિદ્ધિ સ્યાદવાદાત, જૈનો સ્યાદવાદમાં માને છે, એટલે કે અનેકાંતવાદમાં માને છે. કોઈ એક વસ્તુ એક જ સ્વરૂપની હોય છે એવું એકાંતિકપણે કહી શકાતું નથી. કોઈ પણ વસ્તુ બીજા સ્વરૂપે પણ સિદ્ધ થઈ શકતી હોય છે. આ સ્યાદવાદને આધારે શબ્દસિદ્ધિ પણ થતી હોય છે, શબ્દાનુશાસનની પણ રચના થતી હોય છે, એવું કહેવાનો આશય છે. આ જ મતલબનું એક વાક્ય વૈયાકરણ ભૂષણસારની અંદર કૌંડ ભટ્ટે કારિકાબદ્ધ કર્યું છે. ઉપેય પ્રતિપત્યર્થાઃ ઉપાયાઃ અવ્યવસ્થિતાઃ, અર્થાત ઉપેયની સિદ્ધિ માટે, ઉપેયની પ્રાપ્તિ માટે ઉપાયો અવ્યવસ્થિત હોય છે, અનિશ્ચિત હોય છે. મતલબ કે મારે મુંબઈ જવું છે તો હું રોડ માર્ગે પણ પહોંચી શકું છું, હું ટ્રેન દ્વારા પણ પહોંચી શકું છું, અને હું વાયુયાનમાં બેસીને આકાશ માર્ગે પણ મુંબઈ પહોંચી શકું છું. તો મુંબઈ નગરી એ મારે માટે ઉપેય છે, અને એને માટેના ઉપાયો અનેક હોય છે. ઉપયની મહત્તા છે, ઉપાયની નહીં. એમ રામઃ રામો રામાઃ કે પચતી પચતા પચંતી, એ શબ્દરૂપોની સિદ્ધિ જે ભાષામાં વપરાતા હોય એ શબ્દોની સિદ્ધિ એ ઉપેય મુખ્ય છે. એને માટેના પાણીનીના માર્ગો પણ ઉચિત છે, અને પાણીનીથી ભિન્ન જુદા માર્ગે હેમચંદ્રાચાર્ય રચેલા પ્રક્રિયાના માર્ગોને પણ માન્યતા મળવી જોઈએ, એવો એની અંદર એક સૂર પડેલો છે. આ આચાર્ય હેમચંદ્રનું વ્યાકરણ એ પંચાંગી વ્યાકરણ ગણાયું છે. એના 8 અધ્યાયમાં જે રજૂઆત છે તે સૂત્ર શૈલીમાં લખાયેલો ગ્રંથ છે. એને ઉપકારક એવા અન્ય આનુષંગિક ગ્રંથો જે રચવા પડ્યા છે, એમાં ધાતુપારાયણ છે, ઉણાદી સૂત્રપાઠ છે, ગણપાઠ છે, લિંગાનુશાસન છે. આ રીતે આ હેમચંદ્રનું વ્યાકરણ એ પંચાંગી વ્યાકરણ કહેવાતું હોય છે. સિદ્ધહેમ શબ્દાનુશાસન એની અંદર જે વિષયાનુક્રમ 8 અધ્યાયોમાં જે રીતે વ્યાકરણના સંસ્કૃત ભાષા જોડે જોડાયેલા વિવિધ મુદ્દાઓને રજૂ કરવામાં આવ્યા છે એ નિમ્નોક્ત છે. પ્રથમ 7 અધ્યાયના સૂત્રોમાં કેવળ લૌકિક સંસ્કૃત ભાષાનું એક તો વ્યાકરણ લખ્યું છે, અને 8મા અધ્યાયમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ મૂકવામાં આવ્યું છે. આ પ્રાકૃતની અંદર આર્ષમ એટલે કે જૈન આગમ ગ્રંથોમાં વપરાયેલી અર્ધમાગધી ભાષાના શબ્દોની ઓળખ એમણે પોતાની વૃત્તિમાં ક્યાંક ક્યાંક વચ્ચે બતાવી છે. જનરલ વ્યાપક સ્વરૂપે જે વપરાતી છે તે મહારાષ્ટ્રી પ્રાકૃતનું નિરૂપણ છે. એ પછી શૌરસેની, માગધી, પૈશાચી અને છેલ્લે અપભ્રંશ ભાષા, જેમાંથી આધુનિક ભારતીય આર્ય ભાષાઓ નીકળે છે, ગુજરાતી, મરાઠી, બંગાળી વગેરે. એ અપભ્રંશનું પણ નિરૂપણ પ્રાકૃત વ્યાકરણના એક ભાગરૂપે તેમણે રજૂ કર્યું છે. અહીં ખાસ નોંધવા જેવું એ છે કે આચાર્ય હેમચંદ્ર જૈન શાસનમાં માનનારા હતા, એના અનુસરતા હતા. માટે તેમણે પાણિનીના વ્યાકરણમાં જે વૈદિક વ્યાકરણનો ભાગ હતો એ વૈદિક વ્યાકરણના ભાગને દૂર કરીને પોતાના જૈન આગમ ગ્રંથોને ભણવા માટેની એક વ્યવસ્થા ઊભી કરવા, જૈન આગમોને માટે ઉપયોગી એવા પ્રાકૃત ભાષાનું વ્યાકરણ એને 8મા અધ્યાયમાં સ્થાન આપ્યું છે. પહેલા 7 અધ્યાયનો ક્રમશઃ વિચાર કરીએ તો પ્રથમ અધ્યાયમાં
વર્ણધ્વનિઓનો પરિચય આપ્યો છે. એમણે પાણિનીની જેમ અચ, હલ, અણ ઇત્યાદિ પ્રત્યાહારો બનાવ્યા નથી, બલકે માહેશ્વર સૂત્રો જે છે અય, ઉણ, રૂલરૂક, એવંગ, અયોચ એવા કોઈ માહેશ્વર સૂત્રો જેવા અહીંયા વર્ણ સમામનાયને રજૂ નથી કર્યો, બલકે અમુક અમુક વર્ણ સમુદાયની કૃત્રિમ સંજ્ઞાઓ કરીને કેવળ વર્ણધ્વનિઓનો પરિચય આપીને પોતાના શાસ્ત્રની શરૂઆત કરી છે. એ પછી નામપદ બનાવનારા એટલે કે સુબંત પદો જેને આપણે કહીએ એના પ્રત્યયો, સ્વરવ્યંજનોની સંધિ, નામપદ બનાવવાની પ્રક્રિયા, ષડલિંગ જેને આપણે કહીએ છીએ તો એની રૂપસિદ્ધિ વગેરે આવે. બીજા અધ્યાયની અંદર કારક સંજ્ઞાઓ અને વિભક્તિ વિધાનને મૂકવામાં આવ્યા છે. આ બંને એવા અંશો છે કે જે વાક્યરચનાની નિષ્પત્તિમાં ઉપયોગી થતા હોય છે. કોઈપણ વ્યાકરણનું એક કેન્દ્રભૂત સ્થાન આત્મતત્વ સ્વરૂપનું સ્થાન ધરાવે છે વાક્યરચનાનો ભાગ એ. ત્યાં આગળ સ્ત્રી પ્રત્યય વિધિ પણ બતાવી દેવામાં આવેલા છે. ત્રીજા અધ્યાયમાં ઉપસર્ગ અને ગતિ સંજ્ઞાનો પ્રદેશ બતાવ્યો છે. સમાસ વિધિ કહી છે. સમાસ અને તદ્ધિત વિધિમાં થનારા વિધિઓ વર્ણવ્યા છે. અધ્યાય 4માં ક્રિયાપદોની રૂપસિદ્ધિ જેને મોર્ફોલોજી આપણે કહીએ છીએ તો ત્રીજા અધ્યાયના ત્રીજા પાદથી માંડીને ચોથા અધ્યાય સુધીની અંદર આ ક્રિયાપદોની રૂપસિદ્ધિ બતાવી છે. અધ્યાય 5માં કૃદંત પદોની પ્રક્રિયા જોવા મળે છે. ઉણાદિ પ્રત્યયોનું વિધાન 5મા અધ્યાયના પૂરક અંશ રૂપે મૂકી દેવામાં આવ્યું છે. અને 6થી લઈને 7મા અધ્યાયના તૃતીય પાદ સુધીમાં તદ્ધિત પ્રત્યયોની પ્રક્રિયા વર્ણવી છે. સમાસાંત વિધિ કીધી છે. સમાસ થઈ ગયા પછી સમાસના અંતે જોડાનારા પ્રત્યયો કેવા હોય છે. 7-4થી દ્વિત્વ, પ્લુત્વ વિધિ અને 7માના અંતે પરિભાષા સૂત્રોની પ્રસ્તુતિ એમણે કરી છે. છેલ્લે 57 જેટલા ન્યાય પરિભાષા વચનોનો પણ સંગ્રહ મૂકવામાં આવ્યો છે કે જેના થકી સિદ્ધહેમ શબ્દાનુશાસનના અન્ય સૂત્રોને સમજવાની વ્યવસ્થા પૂરી પડે છે. સૂત્રાર્થ ઘટનની યુક્તિ પ્રયુક્તિઓને આ પરિભાષા સૂત્રોના નામે ગૂંથી લેવામાં આવેલ છે. સિદ્ધહેમ શબ્દાનુશાસનની રચના પદ્ધતિ કેવી છે, કેવી યુક્તિ પ્રયુક્તિઓ છે, એમાંની કઈ કઈ મુખ્ય છે? તો વ્યાકરણના સૂત્રોમાં એક તો અનુવૃત્તિની યુક્તિ સ્વીકારવી પડતી હોય છે કે પૂર્વ સૂત્રમાં આવેલા પદો એના અનુગામી સૂત્રોમાં અનુવૃત્ત થાય છે, અનુસૃત થાય છે, જેને કારણે પછીના સૂત્રોમાં લાઘવ સધાતું જાય છે. એવી જ રીતે એમણે અધિકાર સૂત્રોનો પણ સ્વીકાર કર્યો છે. આમાંની ઘણી બધી ટેકનિકો પાણિનીય વ્યાકરણમાં પ્રયોજાયેલી છે જેને સીધી અહીંયા ઉપયોગમાં લેવામાં આવેલી છે. તો લાઘવ સિદ્ધિને માટે અનુવૃત્તિ અને અધિકાર છે, પણ મેં હમણાં કીધું એમ અચ સંધિ, અચ કે હલ જેવા પ્રત્યાહારો એમણે પ્રયોજ્યા નથી. કેવળ વર્ણ સમૂહોની સંજ્ઞાઓથી કામ આગળ વધાર્યું છે. ધાતુ અને પ્રત્યયમાં અનુબંધો જરૂર લગાવ્યા છે જેનાથી રૂપસિદ્ધિની પ્રક્રિયામાં એક ચોક્કસ પ્રકારની સરળતા ઊભી થતી હોય છે. સૂત્ર શૈલીમાં લખાયેલા શાસ્ત્રને સરળતાથી સમજી શકાય માટે લઘુવૃત્તિ, બૃહદવૃત્તિ અને બૃહન્યાસ જેનું બીજું નામ છે શબ્દ મહાર્ણવ ન્યાસ એવી ત્રણ એમણે સ્વપગ્ન ટીકાઓ પણ રચી છે કે જેથી પોતાના સૂત્રોને સમજવામાં કોઈ સંદેહ ના રહી જાય. એના પૂરેપૂરા ગર્ભિતાર્થો પાઠકની સામે, વિદ્યાર્થીની સામે પ્રગટ થાય. એટલે 3 ટીકાઓ પણ એમણે રચી છે. સૂત્રાર્થને વિશદ કરનારા પરિભાષા સૂત્રો અધ્યાય 7ના અંતે મૂક્યા છે. પરિભાષા સૂત્ર શું? તો સૂત્ર માટેના સૂત્ર એને પરિભાષા સૂત્ર કહે છે. અન્ય સૂત્રોને સમજવા માટેનું જે સૂત્ર હોય તે પરિભાષા સૂત્ર કહેવાય, જેને મેટા રૂલ્સ આપણે અંગ્રેજીમાં કહીએ છીએ. જેમ કે પંચમ્યા નિર્દિષ્ટે પરસ્ય, સપ્તમ્યા પરસ્ય, ષષ્ઠ્યાંત્યસ્ય, ષષ્ઠી વિભક્તિ લગાવીને જે કામ કીધું હોય તો ષષ્ઠ્યંત પદથી જેનો નિર્દેશ કર્યો હોય એના અંતિમ વર્ણ ઉપર કાર્ય કરવું, એવી એક વ્યવસ્થા મળે છે. સામાન્ય રીતે સૂત્રશૈલીના ગ્રંથોમાં વિશેષ કરીને વ્યાકરણના સૂત્રોની અંદર પંચમી વિભક્તિનો પ્રયોગ, સપ્તમી વિભક્તિનો પ્રયોગ અને ષષ્ઠીનો પ્રયોગ બહુ વ્યાપક રીતે દરેક સૂત્રમાં લગભગ જોવા મળે. તો એને કેવી રીતે તમારે ખોલવા, એના અર્થો કેવા કરવા, એને માટેનું માર્ગદર્શન 7મા અધ્યાયના અંતભાગે એમણે રજૂ કર્યું છે. સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં જે નામપદોની રૂપસિદ્ધિ કરવા માટે જે યુક્તિનો વિશેષ કરીને
સ્થાનીના સ્થાનમાં આદેશ કરવાની જે યુક્તિનો વિનિયોગ કરવામાં આવ્યો છે તેનો પરિચય કરીશું. રામઃ રામો રામાહ, માલા માલે માલાહ ઇત્યાદિ નામોના જે 7 વિભક્તિઓમાં 21 રૂપ થતા હોય છે, એની સિદ્ધિ કરવા માટે આચાર્ય હેમચંદ્રએ એક સૂત્ર આપ્યું છે, જેમાં એકી સાથે 21 પ્રત્યયો એમણે રજૂ કર્યા છે. જેમ કે સ્યૌજસ, અમૌષસ, ટાભ્યામ બિસ, ગેભ્યામ બ્યસ, ગસિભ્યામ બ્યસ, ગસો સામ, ગ્યાઉ સુપામ, ત્રયી ત્રયી પ્રથમાદિ. પ્રથમા ઇત્યાદિ, પ્રથમા દ્વિતીયા તૃતીયાથી માંડીને સપ્તમી સુધીની વિભક્તિઓમાં અનુક્રમે આ 3 પ્રત્યયોના જે ઝુમખાઓ છે, જેમ કે સ્યૌજસ, અમૌષસ, ટાભ્યામ બિસ, એ 3 પ્રત્યયોના સમુદાયો ઉપયોગમાં લેવામાં આવે છે. આ મૂળ પ્રત્યયો છે. એ મૂળ પ્રત્યયને આવશ્યકતા અનુસાર પરિવર્તિત કરીને એમાંથી બધા વિભિન્ન પ્રકારના રૂપોને નિષ્પન્ન કરવામાં આવે છે. દાખલા તરીકે ચતુર્થી વિભક્તિ એક વચનનો પ્રત્યય અહીંયા ગેભ્યામ ભ્યસ એવું જે ત્રિક આપ્યું છે, એ 3 પ્રત્યયોના સમુદાયમાંથી ચતુર્થી એક વચનનો ગે પ્રત્યય આપણે લઈ લઈએ. એમાં કેવી રીતે પરિવર્તનો કરીને દેવાય, કવયે, ભાનવે, મત્યય, તુભ્યમ, મહ્યમ, વારિણે, સર્વસ્મય, માલાય ઇત્યાદિ જુદા જુદા પ્રકારના નામપદોને કેવી રીતે સિદ્ધ કરી શકાય છે, એવું કૌતુક આપણા મનમાં થાય તો ગે પ્રત્યયને મૂળ પહેલાં તો માલા એવી પ્રકૃતિની પાછળ જોડો, અથવા તો દેવ એવી પ્રકૃતિની પાછળ ગે પ્રત્યયને ગોઠવો. તો દેવ વત્તા ગે પ્રત્યય, ચતુર્થી એક વચનમાં આપણે રૂપ બનાવવું છે. તો એને માટે આચાર્યએ સૂત્ર આપ્યું છે, ગે ગસ્યોર યા આતૌ. 1, 4, 6 નંબરનું સૂત્ર છે. એ આપણને કહે છે કે આ જે દેવ એવો શબ્દ છે, એની પાછળ આવેલો ગે પ્રત્યય છે ચતુર્થી એક વચનનો, એને કાઢીને એના સ્થાનમાં આયને ગોઠવી દો. પછી બેને ભેગા કરો તો દેવાય એવું રૂપ બની જશે. તો આમાં જે મૂળ પહેલો પ્રત્યય આપણે ગોઠવ્યો ગે, એને સ્થાનીન કહેવાય. જે પહેલાં હોય ને પછી નીકળી જાય, એના સ્થાનમાં કોઈક બીજો આવે. જે નવો આવે એને આદેશ કહેવાય. આદેશ હંમેશા શત્રુવત થાય. એ સ્થાનીને બગાડી મૂકે અને એની જગ્યાએ પોતે બેસી જાય. તો અહીંયા આપેલા ચિત્રમાં આપ જોઈ શકો છો એમ જુદા જુદા સૂત્રો દ્વારા, દાખલા તરીકે કવિ કે ભાનુ એવો રસ્વ ઇકારાંત કે રસ્વ ઉકારાંત શબ્દ હોય, નામ હોય, તો એનું ચતુર્થી એક વચનમાં રૂપ બનાવવું હોય ત્યારે કવિ વત્તાંગે અથવા ભાનુ વત્તાંગે કર્યા પછી ગીત્યદિતિ નામનું જે સૂત્ર છે 1, 4, 23નું, એ ત્યાં આગળ પ્રવૃત્ત થાય છે અને કવિ શબ્દમાંના ઇકારને એકારમાં ફેરવે છે. અને ગેમાંથી ગ નીકળી ગયા પછી અવશિષ્ટ રહેલો એ પ્રત્યય, તો કવે વત્તા એ અને પછી એચો એ વાયા વહથી કવેમાંનો એ અયમાં ફેરવાઈ જાય અને પાછળનો એ પ્રત્યય અંદર જોડાઈ જશે તો કવયે, ભાનવે એવા રૂપો બની જશે. એ જ રીતે મત્યય રૂપને સાધવું હોય, દાખલા તરીકે, તો ત્યાં આગળ સ્ત્રીયામ ગીતામ વા દઈ દાસ દાસ દામ 1, 4, 28 નંબરનું સૂત્ર પ્રવૃત્ત થશે. એ આપણને કહે છે કે જો પ્રકૃતિ સ્ત્રીલિંગમાં રહેલી હોય, મતિ શબ્દ સ્ત્રીલિંગમાં છે, તો રસ્વ ઇકારાંત સ્ત્રીલિંગ શબ્દ જે છે એની પાછળ આવેલો જે ગે પ્રત્યય છે ચતુર્થીનો, એના સ્થાનમાં દઈ લગાડો. દઈમાં પણ દ અનુબંધ છે એટલે એને કાઢી લેવાનો અને અવશિષ્ટ રહેશે અઈ. અને પછી મતિ વત્તા અઈ કરશો તો ત્યાં મત્યય એવું રૂપ બનશે. એ જ રીતે અસ્મદ કે યુષ્મદ હોય, તું કે હું, એનું ચતુર્થી એક વચનનું રૂપ બનાવવું હોય
તો ત્યાં યુષ્મદ વત્તા ગે અને અસ્મદ વત્તા ગે મૂકશો તો ત્યાં અસ્મદ એવી પ્રકૃતિ અને યુષ્મદ એવી પ્રકૃતિ વત્તા એની પાછળ જોડાયેલો જે ગે ચતુર્થીનો પ્રત્યય છે એ બેયને કાઢી મૂકીને એની જગ્યાએ તુભ્યમ મહ્યમ જ્ઞા એ સૂત્રથી તુભ્યમ અને મહ્યમ એવા સંપન્ન થયેલા રૂપનો આદેશ થાય છે. એટલે કે હવે પ્રકૃતિ પ્રત્યેનું કમ્બાઈન એક રૂપ સીધું જ તમારા હાથમાં આવી જશે. યુષ્મદને કાઢી મૂકો, ગેને કાઢી મૂકો અને એ સમગ્રના સ્થાનમાં તુભ્યમ એવું રૂપ લાવી દો, એ જ રીતે મહ્યમ લાવી દો. આવી રીતે જોશો તો વારી એટલે જળ રસોઈકારાન નપુંસકલિંગ શબ્દ, જગત તકારાન નપુંસકલિંગ શબ્દ, એની પાછળ ગે પ્રત્યય ગોઠવો, ગેમાના ગની ઈત્સંજ્ઞા કરી અને એનો લોપ કરો, અવશિષ્ટ રહ્યો એ પ્રત્યય, તો જગત વત્તા એ એમાંથી બની છે જગતે ચતુર્થી એક વચનમાં. આવી રીતે સર્વ શબ્દ છે, સર્વનામ વાચક સર્વ શબ્દ, એની પાછળ ચતુર્થીનો ગે પ્રત્યય પહેલો જે બતાવ્યો છે એ સ્થાનીન રૂપે આવીને બેસશે. પણ તરત જ તમને નવું સૂત્ર હેમચંદ્ર આપશે કે સર્વાદેહે સ્મૈ સ્મા તૌ 1 4 7, એટલે કે સર્વાધિગણમાં પઠિત શબ્દોમાંનો જે સર્વ શબ્દ છે એની પાછળ આવેલા ગે પ્રત્યયના સ્થાનમાં સ્મૈ એવો આદેશ કરો. તો ગેને ખસેડી લઈ એની જગ્યાએ સ્મય મૂકી દો, બેને જોઈન્ટ કરી દો તો સર્વસ્મય એવું રૂપ બની જશે ચતુર્થીમાં. આવી રીતે આચાર્યએ સ્થાન્યાદેશ ભાવની યુક્તિનો પ્રયોગ કરીને નામપદોની રૂપ સિદ્ધિ વર્ણવી છે. અહીં આપ જોશો કે બધા નામોની પાછળ પુલ્લિંગ હોય, સ્ત્રીલિંગ હોય, સ્વરાંત હોય કે વ્યંજનાંત હોય, બધાની પાછળ આ 21 પ્રત્યયો કોમન છે. એને સૌથી પહેલાં તમારે લગાડી દેવાના અને પછી જુદા જુદા સૂત્રો દ્વારા તમને કહેવામાં આવશે કે આ પ્રત્યય અમુક પ્રકારની પ્રકૃતિ છે માટે બદલી કાઢો, આગળ રસ્વઈકારાંત શબ્દ છે માટે આવું કરો, આગળ અકારાંત શબ્દ છે માટે આવું કરો. તો જુદા જુદા સૂત્રો દ્વારા એ મૂળ પ્રત્યયને ગે પ્રત્યયને બદલી કાઢવા માટેની યુક્તિ રજૂ કરવામાં આવે છે. આવી રીતે આચાર્યએ બધા જ ભાષામાં વપરાતા નામોની રૂપ સિદ્ધિ વર્ણવી છે. એને સ્થાન્યાદેશ ભાવની યુક્તિ કહે છે. અહીંયા એક મુખ્ય રૂપ ઘટક કોણ છે? ગે પ્રત્યય. એમાંથી આદેશની પ્રયુક્તિ દ્વારા જુદા જુદા આદેશો કરીને અનેક ઉપરૂપ ઘટકોને સંપન્ન કરવામાં આવે છે કે જેથી અંતતો ગત્વા ભાષામાં શિષ્ટ માન્ય જે ચતુર્થી એક વચનનું રૂપ હોય તે તમારા હાથમાં આવીને ઊભું રહે. હવે જોવાનું એ છે કે નામપદની રૂપસિદ્ધિ માટે આચાર્ય હેમચંદ્રએ જે પ્રયુક્તિ વાપરી છે કે એક મુખ્ય રૂપ ઘટકના સ્થાનમાં વિવિધ આદેશો કરીને અનેક ઉપરૂપ ઘટકોને ઊભા કરવા, એવી પદ્ધતિ એમણે શું ક્રિયાપદની રૂપસિદ્ધિમાં અજમાવી છે કે નહીં? તો ક્રિયાપદોની રૂપસિદ્ધિમાં સ્થાની અને આદેશની યુક્તિનો આશ્રય આંશિક રૂપે જ તેમણે કર્યો છે. જેમ કે ધાતુઓની પ્રકૃતિમાં કંઈ ફેરફાર કરવો હોય, જેમ કે પા પાને ધાતુ છે તો એના સ્થાનમાં પીબ એવો આદેશ થાય. દૃશ્ય એટલે જોવું, એ ધાતુના સ્થાનમાં પશ્ય એવો આદેશ કરો. તો ધાતુ રૂપ પ્રકૃતિમાં પરિવર્તન લાવવા માટે ત્યાં સ્થાન્યાદેશ ભાવની યુક્તિ વાપરી છે. એને એમાંથી પીબતી, પશ્યતી ઇત્યાદિ ક્રિયાપદો આગળ જતા બને. પરંતુ આ ધાતુઓની પાછળ લાગનારા 9 પરસ્મૈપદી પ્રત્યયો અને 9 આત્મનેપદી કુલ મળીને 18 પ્રત્યયોની પ્રસ્તુતિ તેમણે કોઈ એક સૂત્રમાં નથી કરી. ખાસ નોંધપાત્ર મુદ્દો એ છે કે એમણે દશે કાળ અને અર્થ, આજ્ઞાર્થ, વિદ્યાર્થ ઇત્યાદિ અર્થો, મૂડ્સ જેને અંગ્રેજીમાં કહીએ તે, અને વર્તમાન કાળ, ભવિષ્યતકાળ, ભૂતકાળના ક્રિયાપદો બનાવવા માટે એમણે 18 પ્રત્યયોની હારમાળાવાળા કુલ 10 સૂત્રો રજૂ કર્યા છે. એટલે કે એમની ક્રિયાપદની રૂપસિદ્ધિમાં 180 મુખ્ય રૂપ ઘટકો પ્રસ્તુત કર્યા છે એમણે. તો બધાને માટે 18 પ્રત્યયોની સિક્વન્સ રજૂ કરતા 10 સૂત્રો મળીને 180 પ્રત્યયો એમણે પ્રસ્તુત કર્યા છે.
તો પાણીના વ્યાકરણ તંત્રમાં જે એકરૂપતા સુબંતની અને તિગંતની રૂપસિદ્ધિમાં જોવા મળે છે, એવી એકરૂપતા સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં જોવા મળતી નથી. આને તંત્રગત નિષ્ફળતા કહેવી કે સરળીકરણનો આ ઉપચાર છે, એક નવો ઉપાય એમણે પ્રયોજ્યો છે, એ નિર્ણય તમારા ઉપર, ભાવકોના મન ઉપર, વિચારકોના અભ્યાસીઓના મન ઉપર છોડું છું. પણ એમનો આશય કોઈ બી રીતે ઉપેય સચવાવા જોઈએ. ઉપેય રૂપ જે ક્રિયાપદોના રૂપ છે એ શિષ્ટ માન્ય જે પાણીની વ્યાકરણથી સિદ્ધ થતા હોય તે જ સિદ્ધહેમથી પણ થતા હોય એવું દર્શાવવાનો છે. માર્ગ કોઈ પણ હોઈ શકે છે. એટલા માટે સિદ્ધિ સ્યાદવાદાદ એવું સૂત્ર એમણે આરંભે જ મૂકી દીધું છે. તો આપણે જોઈશું કે 3-3-6 થી શરૂ કરીને 3-3-16 સુધીના સૂત્રોની જે હારમાળા છે એની અંદર આવી રીતના સૂત્રો આપ્યા છે. વર્તમાના તીવતસ અંતિ શિવ થસ થ મીવ વસ મસ તે આતે અંતે સે આથે દ્વે એ વહી મહી. આ વર્તમાના ક્રિયા પ્રવર્તમાન ચાલુ જે ક્રિયા થઈ રહી છે એને માટે વપરાતા ક્રિયાપદો ધાતુઓની પાછળ લાગનારા પ્રત્યયો એમણે ગણાવ્યા છે. એવી જ રીતે હ્યસ્તની ક્રિયા અર્થાત ગઈકાલે બનેલી કોઈ ક્રિયા વિશે વાત કરવી હોય તો દીવ તામ અન અંબ મ ત આતામ અંત થાસ આથામ ધ્વમ ઈ વહી મહી. એવી રીતે એમણે 18 પ્રત્યયો ત્યાં રજૂ કર્યા છે. તો એમની નામપદની રૂપસિદ્ધિમાં એક પ્રત્યયના સ્થાનમાં અનેક આદેશો કરી અને જુદા જુદા રૂપો સાધ્યા છે. પણ ક્રિયાપદની રૂપસિદ્ધિમાં એમણે જે પ્રત્યયાંશ છે એની અંદર કેવળ 18 પ્રત્યય ન બતાવતા કુલ 180 પ્રત્યયો રજૂ કર્યા છે અને એ રીતે તંત્રમાં સરળતા લાવવાનો ઉપક્રમ રચ્યો છે. વ્યાકરણ તંત્રની દૃષ્ટિએ જેમ નામપદોની રૂપસિદ્ધિ કેવી રીતે કરી છે કે ક્રિયાપદોની રૂપસિદ્ધિ કેવી રીતે કરી છે એ તપાસવાનું પ્રાપ્ત થાય છે, એવી જ રીતે ભાષાની અંદર વાક્યનું એકમ એ સૌથી મોટું છે અને એ પ્રાણભૂત છે, એ કામયાબ છે. વ્યવહાર જગતમાં વાક્યનો જ પ્રયોગ થતો હોય છે. તો આચાર્ય હેમચંદ્રએ વાક્યમાં વિભક્તિ વિધાનની શું વ્યવસ્થા આપી છે એ પણ જાણવું રસપ્રદ બનશે. પાણિનીએ તો વાક્યાંતર્ગત નામપદોમાં વિભક્તિ વિધાન કરવા માટે અભિહિત અને અનઅભિહિતની યોજના કરી છે. અનઅભિહિત એવું 2-3-1 નંબરનું સૂત્ર છે. આવી રીતે એમણે વિભક્તિ પ્રત્યયો ક્યારે કેવા લાગે તો અભિહિત છે કોણ, અનઅભિહિત કયું કારક છે એ જોઈને વિભક્તિ વિધાન બતાવવાના છે આપણે. તો પ્રથમાદિ કારક વિભક્તિઓની એમણે વ્યવસ્થા આ રીતે ઊભી કરી અભિહિત અને અભિહિતની યુક્તિથી. અને સાથે સાથે તેમણે જે અકારક વિભક્તિઓ છે જેમાં કારક સંજ્ઞા નિમિત્ત નથી બનતી અને સીધી વિભક્તિ લાગે છે, જેમ કે અપવર્ગે તૃતીયા, હેતવ તૃતીયા, કાલાધ્વનોર અત્યંત સંયોગી, આ બધી અકારક વિભક્તિઓ છે. કારક સંજ્ઞા થયા વિના વિભક્તિ જન્મે છે, એનું સેક્શન એમણે આપ્યું એક. એવી રીતે નમઃ યોગે ચતુર્થી, સહયોગે તૃતીયા ઇત્યાદિ જે ઉપપદો છે એ ઉપપદોને માટે વિભક્તિ વિધાન કરનારા સૂત્રો આપ્યા. અને સાથે સાથે કર્મ પ્રવચનીય સંજ્ઞક પદોના યોગે કઈ વિભક્તિ ઊભી થાય એના અલગ સૂત્રો આપ્યા છે. આવી રીતે પાણિનીએ કારક વિભક્તિઓ, અકારક વિભક્તિઓ, ઉપપદ વિભક્તિઓ અને કર્મ પ્રવચનીયના યોગે આવનારી વિભક્તિઓ એવું એક વિસ્તૃત વિભાજન કરીને વાક્ય વિન્યાસની વ્યવસ્થા ઊભી કરી આપી છે. આની સામે આચાર્ય હેમચંદ્રએ વાક્યાંતર્ગત નામપદોને પ્રધાન નામ અને ગૌણ નામમાં વિભાજિત કરી દીધા છે. એમણે અભિહિત અનઅભિહિતની યોજના નથી વિચારી કે ક્રિયાપદ ભવતીમાંનો જે તી પ્રત્યય છે એનાથી કોણ અભિહિત થઈ ગયો. રામ રાજા ભવતી, તો તી પ્રત્યયથી રામ અભિહિત થઈ ગયો, તો અભિહિતે પ્રથમા. અને રામ વનમ ગચ્છતિ, તો ગચ્છતિના તીથી રામ અભિહિત થઈ ગયો માટે અભિહિતે પ્રથમા. પણ વર્ણમ વન એ કર્મકારક અભિહિત નથી તી પ્રત્યયથી, ક્રિયાપદના કોઈ પણ અંશથી કર્મ અભિહિત થતું નથી, તો અનઅભિહિતે કર્મણી દ્વિતીયા ત્યાં લાગે છે.
આવી વ્યવસ્થા હેમચંદ્રમાં મળવાની નથી તમને. ત્યાં પ્રધાન નામ અને ગૌણ નામ એવી રીતે વિચારવાનું છે. તો ગૌણાત્મના અધિકારની અંદર હેમચંદ્રાચાર્યએ દ્વિતીયાથી માંડીને સપ્તમી સુધીના વિભક્તિઓનું વિધાન કર્યું છે. હવે પ્રશ્ન થાય કે પ્રધાન નામ એટલે શું, ગૌણ નામ એટલે શું? તો શેષે સૂત્ર ઉપર એમણે એમની વૃત્તિમાં લખ્યું છે પ્રાધાન્યંચાસ્ય આખ્યાતપદ સામાનાધિકરણ્યમ. પ્રધાન નામ એ કહેવાય છે, એને કહેવાય છે કે જેનું આખ્યાત પદની સાથે સમાનાધિકરણ્ય હોય. આ અભિહિતનું જ પર્યાય રૂપે થયેલું નિરૂપણ છે. એ જ વાત કહેવાય છે, પણ જુદા શબ્દોમાં કહેવાય છે. આખ્યાત પદ સમાનાધિકરણ્યમ પ્રાધાન્યમ. આખ્યાત પદની સાથે રહેલું સમાનાધિકરણ્ય જે નામનું હોય તે નામને પ્રધાન નામ કહેવાય. તેન તતઃ પ્રથમા એવ ભવતી. જેનું ક્રિયાપદની સાથે સમાનાધિકરણ્ય હોય જે નામનું, એ નામને તો પ્રથમા જ લાગશે. સારું. હવે જે રહ્યું તે ગૌણ નામ. તો કહે છે કે જેનો સંબંધ, જે નામનો સંબંધ ક્રિયાપદની સાથે નહીં હોય તે નામને ગૌણ નામ કહેજો. આ ગૌણ નામની અંદર એમણે બધા ઉપપદોને પણ લઈ લીધા, કર્મ પ્રવચનીય પણ લઈ લીધા, અકારકોને પણ લઈ લીધા. એવા ગૌણ નામોને દ્વિતીયાથી માંડીને સપ્તમી સુધીની વિભક્તિઓ લાગશે. આવું કરવાથી તેમણે ઉપપદ, અકારકાર્થ, કર્મ પ્રવચનીય આદિ માટેની જુદી વ્યવસ્થા કરવાની રહી નહીં. એમણે પ્રધાન નામ અને ગૌણ નામના નામે આખી વાક્ય વિન્યાસની યોજના પ્રસ્તુત કરી દીધી છે. હવે આપણે હેમચંદ્રાચાર્ય જે 8મા અધ્યાયમાં પ્રાકૃત વ્યાકરણને પ્રસ્તુત કર્યું છે તેનો થોડોક પરિચય કરીશું. 8મા અધ્યાયમાં જે 4 પાદ છે એની અંદર તેમણે વિવિધ પ્રકારની પ્રાકૃત ભાષાઓનું નિરૂપણ કર્યું છે. એને લગતા સૂત્રો આપ્યા છે. સંસ્કૃત શબ્દોને એમણે મૂળ પ્રકૃતિ ગણ્યા છે અને એ પ્રકૃતિમાંથી ઉદ્ભવેલા જે શબ્દો એને પ્રાકૃત કીધા છે. આ બહુ મહત્વનો મુદ્દો છે. સંસ્કૃતને બેઝમાં મૂકીને એમાં આવશ્યક ધ્વનિ પરિવર્તનો તમે કરો તો તમારા હાથમાં પ્રાકૃત શબ્દરૂપ આવીને ઊભું રહેશે. આમ સમસંસ્કૃત અથવા જેને તત્સમ કહેવાય, તદ્ભવ અને દેશ્ય પ્રાકૃત જેવા 3 ભેદો એમણે વિચાર્યા છે નામોના. અને જે દેશ્ય શબ્દો છે એને જુદા તારવીને દેશી નામમાલાની રચના કરી, જે ગુજરાતી ભાષાને માટે બહુ આદ્ય કોટીનો ગ્રંથ છે કે દેશી ગુજરાતી શબ્દોનો એક શબ્દ સંગ્રહ પણ એમણે તૈયાર કરી આપ્યો છે. અથ પ્રાકૃતમથી જ્યાં શરૂ કરે છે ત્યાં એમણે મુખ્યત્વે પહેલા વ્યાપક રૂપે વપરાતી મહારાષ્ટ્રી પ્રાકૃતનું નિરૂપણ કર્યું છે અને એના ઓપ્શનમાં ઉત્સર્ગ રૂપે મહારાષ્ટ્રી પ્રાકૃતનું વર્ણન, અને એમાંથી જ્યાં જ્યાં શૌરસેની, માગધી વગેરે જુદી પડે છે એનું નિરૂપણ એમણે અલગ વિભાગોમાં કર્યું છે. આની અંદર મહારાષ્ટ્રી છે, માગધીને લગતા સૂત્રો છે, શૌરસેની પ્રાકૃતના સૂત્રો છે, પૈશાચીના છે, અપભ્રંશ છે અને જૈન આગમોમાં પ્રયુક્ત આર્ષ રૂપોની પણ એમણે પોતાની વૃત્તિમાં નોંધ લીધેલી છે. આપ સૌ જાણતા હશો એમ ભગવાન મહાવીરે પોતાનો ધર્મોપદેશ મગધ દેશમાં ઈસુસન પૂર્વે 2500 વર્ષ, ઈસુસન પૂર્વે 5મી 6ઠી શતાબ્દીમાં જ્યારે કર્યો હતો, એટલે કે આજથી 2500 વર્ષ પહેલાં, ત્યારે એમણે એમના મુખેથી અર્ધમાગધી ભાષાનો પ્રયોગ કર્યો હતો. પણ એમના શિષ્યોએ, ગણધરોએ એ જે ભગવાન મહાવીરની વાણી કંઠસ્થ કરી હતી, ગુરુ શિષ્ય પરંપરાથી એ સુરક્ષિત રહી હતી, એ કાલક્રમે ત્યાં અકાલ પડ્યો, વર્ષા ન થઈ અને જૈન સાધુઓ બીજે સ્થળાંતર પામ્યા, મથુરામાં ગયા. મથુરાનું જૂનું નામ છે શૂરસેન.
ત્યાંની શૌરસેની પ્રાકૃત ભાષામાં એ અર્ધમાગધી ધર્મોપદેશને રૂપાંતરિત કરવામાં આવ્યો, જેમાંથી માથુરી વાચના બની, અને એમાંથી કાલક્રમે ગુજરાતની અંદર દેવર્ધી ગણિક ક્ષમાશ્રમણે પાલિતાણા પાસે જે વલભી ગામ છે ત્યાં આ જૈન આગમોની માથુરી વાચના મંગાવીને એને મહારાષ્ટ્રી પ્રાકૃતમાં રૂપાંતરિત કરવામાં આવ્યા અને પ્રથમ વખત લિપિબદ્ધ પણ કરવામાં આવ્યા. તો આ મહારાષ્ટ્રી પ્રાકૃતમાં જળવાયેલા જૈન આગમ ગ્રંથોમાં વચ્ચે વચ્ચે ક્યાં ક્યાં આર સ્વરૂપો સચવાઈ રહ્યા છે એની પણ નોંધ આચાર્ય હેમચંદ્રે કરી છે. આ રીતે એમના એ પ્રાકૃત વ્યાકરણની વિશેષતા ગણાવી જોઈએ. જેમ અપભ્રંશ એ એક ખાસ વિશેષતા ગણાય છે, બીજી વિશેષતા પણ છે કે વેરાયટી ઓફ પ્રાકૃત્સ, આટલા બધા પ્રકારની પ્રાકૃતનું નિરૂપણ પણ, અને બહુ ઝીણવટપૂર્વક, હું હમણાં બતાવીશ તમને, ઝીણવટપૂર્વક એનું એમણે નિરૂપણ કર્યું છે. એ રીતે એ પ્રશંસનીય કાર્ય એમના હાથે થયું છે. અથ પ્રાકૃતમ 8.1.1 નંબરનું સૂત્ર છે, ત્યાં લખે છે તેઓ, પ્રકૃતિ સંસ્કૃતમ તત્ર ભવમ તતઃ આગતમ વા પ્રાકૃતમ. સંસ્કૃતના શબ્દો એ પ્રકૃતિ છે માનો, અને એમાંથી તદ્ભવ રૂપે જન્મેલા ઉતરી આવેલા જે શબ્દો હોય તેમાંથી આવેલા એને પ્રાકૃત શબ્દ કહેજો. આવી રીતે 8મા અધ્યાયના પહેલા પાઠથી મહારાષ્ટ્રીનું નિરૂપણ શરૂ કર્યું. હવે જ્યાં શૌરસેનીના અમુક અમુક સ્થાનોએ જુદા ધ્વનિ પરિવર્તનો વપરાતા હોય છે, એને માટે એમણે 8.4.260 નંબરના સૂત્રમાં શૌરસેની શરૂઆત કરી. તો દો નાદૌ શૌરસૈન્યામ અયુક્તસ્ય. આ સૂત્રથી એમણે કીધું કે તકારનો દકાર થઈ જાય છે શૌરસેની પ્રાકૃતમાં. જેમ કે મારુતિના શબ્દ હોય તો ત્યાં તી છે, મારુતિમાંનો તી, એ તનો દ થઈ જઈને મારુદીના એવું રૂપ બનશે. પણ પાછો આ ત સંયુક્તાક્ષર રૂપે ના આવ્યો હોવો જોઈએ. જેમ કે મંત્રિતમ શબ્દ હોય તો ન ને ત ત્યાં છે, તો ત્યાં આગળ એ ત સુરક્ષિત રહેશે, તનું દમાં પરિવર્તન નહીં થાય, તો મંતી દો એવું રૂપ પ્રાપ્ત થશે. આગળ વધીને 260થી શરૂ કરીને શૌરસેની, પછી 287ની અંદર બોલે છે અત એ સૌ પુંસી માગધ્યામ. માગધી પ્રાકૃતમાં જો શબ્દ પુલ્લિંગમાં હોય તો અકારાંત શબ્દના સ્થાનમાં એકારાંત શબ્દ બની જતો હોય છે. જેમ કે એષઃ પુરુષ હોય તો એશે પુલિશે બની જશે, રનો લ થશે, દંત્ય સનો તાલવ્ય શ થઈ જશે, અને પાછો અકારાંત શબ્દ એકારાંતમાં ફેરવાઈ જશે. 3 પરિવર્તનો થશે. એ માગધી ભાષાનું લક્ષણ છે. પણ આ બધું થાય છે પુલ્લિંગ શબ્દોમાં. પણ દાખલા તરીકે જલમ જેવો નપુંસકલિંગ શબ્દ હોય તો શું થાય? તો ત્યાં આગળ એકારાંત રૂપ નહીં બને, ત્યાં જલમનું જલમ રહેશે. જ્ઞો યહ પૈશાચ્યામ. પૈશાચી પ્રાકૃતમાં જે જ્ઞ છે, યજ્ઞમાંનો જ્ઞ, તેની અંદર ચ વર્ગનો પંચમ યા બની જશે. જેમ કે પ્રજ્ઞા શબ્દ હોય તો પ્રજ્ઞામાંથી પૈયા બની જશે. સર્વજ્ઞ હોય તો સવૈયો બની જશે. જ્ઞાનમ હોય તો જ્ઞાનમ બની જશે. સ્વરાણામ સ્વરાહા પ્રાયો અપભ્રંશે. અપભ્રંશનું ત્યાંથી પછી આ લેખન શરૂ કરે છે 8.4.329થી. આ અપભ્રંશમાંથી જ આધુનિક ભારતીય આર્ય ભાષાઓ જેમ કે ગુજરાતી, મરાઠી, બંગાળી ઇત્યાદિ ઉતરી છે. એટલે અત્યારે વપરાતી જે આધુનિક આર્ય ભાષાઓ છે ભારતની, એની પુરોગામી માતા તરીકે અપભ્રંશ આવીને ઊભી રહે છે. એ અપભ્રંશનું બહુ સૂક્ષ્મતાપૂર્વક સરસ રીતે આચાર્ય હેમચંદ્રે આલેખન કરેલું છે. હૈમ પ્રાકૃત વ્યાકરણનો હવે મહિમા કયો છે, વિશેષતા શું છે? તો એમણે રૂપભેદે અર્થભેદની નોંધ લીધી છે. એ ખાસ વિશેષતા નોંધવા જેવી છે. હેમચંદ્રજીએ પ્રાકૃત શબ્દરૂપોમાં કેવળ ધ્વનિ પરિવર્તનોને જ આલેખ્યા નથી, સૂત્રબદ્ધ કર્યા નથી, પરંતુ તેમણે જ્યાં જ્યાં બે વૈકલ્પિક રૂપોની પ્રાપ્તિ થતી હોય અને ત્યાં બેમાંના
બે વૈકલ્પિક રૂપોના તારતમ્યને અને એમાં જોવા મળતા અર્થગત ભેદને પણ સૂત્રબદ્ધ કરી દીધો છે. આ એમની વિશેષતા છે. જેમ કે ચતુર્થ્યાહ ષષ્ઠી, સંસ્કૃત શબ્દોમાં જ્યાં ચતુર્થી સંપ્રદાયની ચતુર્થી વપરાઈ હોય એ પ્રાકૃતમાં ચતુર્થી ચાલુ રહેતી નથી, એ ષષ્ઠીમાં ફેરવાઈ જાય છે. જેમ કે નમઃ યોગે ચતુર્થી, સંપ્રદાય અર્થમાં આવેલી ચતુર્થી, એ બધાને ષષ્ઠીમાં ફેરવવાની વાત કરે છે આ સૂત્ર. ચતુર્થ્યાહ સ્થાને ષષ્ઠી ભવતી, ચતુર્થીના સ્થાનમાં ષષ્ઠી વિભક્તિ વપરાય છે પ્રાકૃતમાં. જેમ કે નમો દેવાય હોય તો નમો દેવસ્ય થઈ જશે. દેવાયની ચતુર્થી ષષ્ઠીમાં ફેરવાઈ ગઈ અને સ્યનો જે ય હતો એ પણ ડબલ સમાં ફેરવાઈ ગયો, નમો દેવસ્ય. પણ પછીનું તરતનું સૂત્ર આપણને કંઈક બીજી સૂચના આપી રહ્યું છે, તાદર્થ્યેંગેર વા. જો તાદર્થ્યમાં ચતુર્થી વપરાયું હોય, યુપાય દારૂ દાખલા તરીકે, પર્યંકાય દારૂ પલંગ બનાવવા માટેનું લાકડું, તો પર્યંકાયમાં આવેલી ચતુર્થી એ તાદર્થ્ય ચતુર્થી છે. આ લાકડું શેને માટે ખરીદ્યું છે? તો ભાઈ પલંગ બનાવવાનો છે. આવી તાદર્થ્યમાં વપરાયેલી ચતુર્થી એ ષષ્ઠીમાં નથી જતી, જતી હોય તો વિકલ્પે જાય છે. અર્થાત ત્યાં ચતુર્થી રિટેન થઈ શકે, ચતુર્થી ચાલુ પણ રહી શકે. આ એક વિશેષતા એમણે ખાસ નોંધી છે આપણે માટે. જેમ કે દેવાય ધનમ, દેવને આપવા માટેનું ધન, પગારમાંથી કમાઈને લાયેલા પૈસા હોય એમાંથી 10મો ભાગ ભગવાનને માટે હું ખર્ચીશ. તો દેવને માટેનું તાદર્થ્ય જે ધન છે, તો ત્યાં આગળ એ દેવાયની ચતુર્થી પ્રાકૃતમાં પણ ચાલુ રહેશે એવું આચાર્ય કહી રહ્યા છે. છો અક્ષ્યાદો, અક્ષી વગેરે શબ્દોની અંદર ક્ષ જે છે, કષના યોગથી બનતો ક્ષ, ક્ષત્રિયનો ક્ષ, એ છકારમાં પરિવર્તિત થાય છે. અક્ષાદિષુ સંયુક્તસ્ય છો ભવતી. જેમ કે અક્ષી શબ્દ છે તો એનું પ્રાકૃતમાં અચ્છી રૂપ બની જશે, ચ છ વાળું બની જશે રૂપ. આ ખનો અપવાદ છે. નોર્મલી ક્ષમાંથી ખ બનતો હોય છે. લક્ષ્મણ શબ્દ હોય તો લખન બની જાય છે, ક્ષનો ખ. પણ પ્રાકૃતની અંદર અક્ષાદિ ગણમાં પઠિત શબ્દો આવ્યા હોય, અક્ષી, લક્ષ્મી વગેરે, તો ત્યાં ચ છ બની જાય છે, અચ્છી બની જશે. ક્ષીર શબ્દ છે, ચોખા નાખીને ઉકાળેલું દૂધ, ગળ્યું દૂધ, જેને આપણે ખીર કહીએ છીએ. તો એ ખીરને માટે સંસ્કૃતમાં શબ્દ છે ક્ષીરમ. એ ક્ષના સ્થાનમાં છ થઈને क्षीरम બનશે પ્રાકૃતમાં. પણ પછી નોંધે છે આચાર્ય જોડે જોડે કે આરશે ઈક્ષુ શબ્દ હોય તો ત્યાં ઈખુ બને છે, ત્યાં છ નથી થતો. જોજો, ઈક્ષુ એટલે શેરડીનો સાંઠો, તો ઈક્ષુમાંનો ક્ષ તે એક કખમાં ફેરવાઈ જાય છે, ઈખુ બની જશે. કેમ કે એમણે આચાર્યએ જૈન આગમોમાં ઈચ્છુ એવું રૂપ નહોતું વપરાયેલું જોયું, એમણે બધે ઈખુ જોયું હતું. એ જ રીતે ક્ષણ ઉત્સવ એક સૂત્ર આપ્યું છે એમણે. ક્ષણ શબ્દે ઉત્સવાભિધાયિની સંયુક્તસ્ય છો ભવતી. ઉત્સવનો વાચક ક્ષણ શબ્દ હોય, ગર્ભાધાન ક્ષણ પરિચયાત નૂનમાબદ્ધ માલા, મેઘદૂત, ત્યાં ક્ષણ શબ્દ ઉત્સવ અર્થમાં કાલિદાસે વાપર્યો છે. તો કહે છે કે ઉત્સવ અર્થમાં વપરાયેલો ક્ષણ શબ્દ હોય તો ત્યાં આગળ છ વપરાશે, ક્ષણમાંથી ક્ષણ બનશે. આજે પણ મરાઠી ભાષાની અંદર એવું બોલાય છે, આજ દશેરાચા સણ આહે, ત્યાં વળી છનો સ બની જાય છે. આજે દશેરાનો ઉત્સવ છે, આજ દશેરાચા સણ આહે. તો ક્ષમાંથી છ, છમાંથી સ, એમ કરીને આધુનિક ભાષાઓમાં ઉતરી આવે છે. પણ અહીં ઉત્સવ અર્થનો વાચક હોય તો જ છ થાય એમ કીધું છે આચાર્ય. એનો અર્થ એવો થયો કે ક્ષણ શબ્દ જો સેકન્ડનો વાચક હોય, કોઈ કાળખંડનો વાચક હોય, તો ત્યાં છ થતો નથી, ત્યાં ખણ બોલવાનું તમારે. એક ખણ ઊભો રહે, ભાઈ, મીન્સ એક ક્ષણ માટે ઊભો રહે. તો આ બધી વિશેષતાઓ, અર્થભેદે રૂપભેદ તરફનું ધ્યાન જે આચાર્ય હેમચંદ્ર દોરી રહ્યા છે,
કે અર્થ બદલાઈ જશે ભાઈ, બે વૈકલ્પિક રૂપો છે પણ બંનેના અર્થ જુદા છે, અમુક અર્થમાં અમુક રૂપ વપરાય, બીજા અર્થમાં બીજો શબ્દ વપરાય. એ જે ચોકસાઈ એમણે કરી છે તે એમના પુરોગામી જે વૈયાકરણો છે, જેમ કે વરરુચિનું પ્રાકૃત પ્રકાશ, એ પ્રાકૃત પ્રકાશમાં આવી નકશી કરેલી, આવી ચોકસાઈ કરેલી જોવા મળતી નથી. હેમચંદ્રાચાર્યે પોતાના સિદ્ધહેમ શબ્દાનુશાસનનું જ્ઞાન એના અભ્યાસીઓને દૃઢીભૂત કરાવવા માટે બીજો એક પ્રયાસ પણ કરે છે. 3 ટીકાઓ લખવા ઉપરાંત એમણે 2 શાસ્ત્ર કાવ્યોની રચના કરી છે, જેને દ્વ્યાશ્રય મહાકાવ્ય કહેવામાં આવે છે. સંસ્કૃત વ્યાકરણને નિરૂપતા એમને પહેલા 7 અધ્યાયો, એની અંદર જે સૂત્રોથી જે શબ્દરૂપો સિદ્ધ થાય છે, ક્રિયાપદો સિદ્ધ થાય છે, એ બધાનો એમણે પોતાના એક કાવ્યમાં પ્રયોગ કરી બતાવ્યો. એક કાવ્ય કયું? તો સિદ્ધરાજ જયસિંહ દેવના જીવનને ધ્યાનમાં રાખીને એક ઐતિહાસિક કાવ્ય લખ્યું સંસ્કૃતમાં, અને એની અંદર એવા શબ્દો, એવા ક્રિયાપદો વાપર્યા કે જે એમના સૂત્રોથી સિદ્ધ થાય છે. એટલે કે શાસ્ત્ર સંમત, શાસ્ત્રમાં પ્રયુક્ત, શાસ્ત્ર દ્વારા સિદ્ધ થતા શબ્દોને એમણે પાછા વાપરી પણ બતાવ્યા છે. આ એમની મહત્તા છે. તો અહીંયા દ્વિવત્તા આશ્રય એટલે દ્વ્યાશ્રય મહાકાવ્ય, આના ઉચ્ચારમાં જરા ધ્યાન રાખવા જેવું છે. તો આ દ્વ્યાશ્રય મહાકાવ્યની રચના કરીને એમણે પોતાના વ્યાકરણના જ્ઞાનને વધારે દૃઢીભૂત કરી આપ્યું છે. એમનો 8મો અધ્યાય હમણાં કીધું એમ પ્રાકૃત વ્યાકરણને લગતો છે. તો એમના જીવનકાળ બહુ લાંબો હતો આચાર્ય હેમચંદ્રનો. આરંભમાં સિદ્ધરાજ જયસિંહ દેવ જોડે સંકળાયેલા હતા, પછી ઉત્તરાર્ધમાં એ કુમારપાળ જોડે જોડાયા. તો પ્રાકૃત વ્યાકરણનું જ્ઞાન દૃઢીભૂત કરવા માટે એમણે કુમારપાલ ચરિત રચ્યું પ્રાકૃતમાં, અને એની અંદર પ્રાકૃતના બધા સૂત્રોથી સિદ્ધ થનારા શબ્દોને વાપરી બતાવ્યા. તો એમણે એક પ્રાકૃત દ્વ્યાશ્રય મહાકાવ્ય પણ રચ્યું છે. આ પણ એમની એક વિશેષ આગવી સિદ્ધિ છે. હેમચંદ્રાચાર્યનું જે વ્યાકરણ છે એની ટીકા પરંપરા પણ બહુ સમૃદ્ધ છે અને શતાબ્દીઓ સુધી એ પ્રવર્તતી રહી છે. જેમ કે એમની જે સ્વપગ્ન લઘુવૃત્તિ છે એની પર કુલ 5 ટીકાઓ લખાઈ છે. સ્વપગ્ન કોને કહેવાય એ પહેલાં સમજી લઈએ. તો જ્યારે મૂળ સૂત્રકારે કે કારિકાકારે જ પોતાના સૂત્રો ઉપર, કારિકા ઉપર ટીકા લખી હોય ત્યારે એવી ટીકાને સ્વપગ્ન ટીકા કહેવામાં આવે છે. તો પાણિનીના સૂત્રો ઉપર પાણિનીની પોતાની ટીકા નથી, પણ હેમચંદ્રે પોતાના સૂત્રો ઉપર પોતે ટીકા લખી છે, માટે એ લઘુવૃત્તિને સ્વપગ્ન કહેવાય. એ સ્વપગ્ન ટીકાની ઉપર કઈ કઈ ટીકાઓ છે? તો આ બધી 5 છે. દેવેન્દ્ર શિષ્યકૃત હેમ લઘુવૃત્તિ અવચુરી, મુનિશેખર કૃત હેમ લઘુવૃત્તિ ઢુંઢિકા, પછી લઘુ વ્યાખ્યાન ઢુંઢિકા લખાઈ, લઘુવૃત્યવચુરી પરિષ્કાર લખાયો, અને કાકલકૃત હેમ લઘુવૃત્તિ ઢુંઢિકા દીપિકા. ટીકા ઉપરની ટીકાઓ પણ એમને ત્યાં રચાઈ છે. હેમચંદ્રના વ્યાકરણની ટીકા પરંપરા આપણે જોઈ રહ્યા છીએ. એમાં એમણે જે બીજી સ્વપગ્ન ટીકા લખી છે બૃહદવૃત્તિના નામની, જેને તત્વપ્રકાશિકા પણ કહે છે, એની પર 6 ટીકાઓ લખાઈ છે. ચંદ્રસાગરકૃત આનંદબોધિની વિવૃત્તિ, કનકપ્રભકૃત લઘુન્યાસ, અમરચંદ્રકૃત બૃહદવૃત્તિ, એની ઉપર અવચૂર્ણિકા, સૌભાગ્યસાગર કૃત બૃહદવૃત્તિ પર લખાયેલી ઢુંઢિકા, વિદ્યાકરે રચેલ બૃહદવૃત્તિ પરની દીપિકા, બૃહદવૃત્તિ ઉપર ટિપ્પણી, અને એ જ રીતે એમની જે ત્રીજી સ્વપગ્ન ટીકા છે શબ્દ મહાર્ણવ ન્યાસ અર્થાત બૃહન્યાસ, જે અપૂર્ણ છે એની સંપૂર્તિ વિજલ લાવણ્ય સૂર્યે પણ કરવાનો ઉપક્રમ રચ્યો છે. અને ચોથી એ રહસ્ય વૃત્તિ, જેનું સંપાદન પૂજ્યપાદ આચાર્ય જમ્મુ વિજયજી મહારાજ સાહેબે કર્યું છે. આ રીતે નિરંતર સિદ્ધહેમ શબ્દાનુશાસન અનેક શતાબ્દીઓ સુધી અદ્યાવધિ પઠન પાઠનમાં સાધુ સમાજમાં જીવંત રહ્યું હોય એવું સ્પષ્ટ પુરવાર થાય છે. ટીકા પરંપરા અદ્યાવધિ જીવંત છે એનું વધારે વિશદીકરણ કરીએ તો લઘુવૃત્તિ ઉપરની અવચૂરિકા, ઢુંઢિકા, પરિષ્કાર, મધ્યમવૃત્તિ વગેરે લખાયા. બૃહદવૃત્તિ ઉપર આનંદબોધિની વિવૃત્તિ, સારોદ્ધારા, દીપિકા, પદવ્યાખ્યા. બૃહન્યાસ ઉપર ન્યાયાનુસંધાન, પ્રક્રિયા ગ્રંથ પણ લખાયા, હેમ લઘુ પ્રક્રિયા અને હેમ બૃહદ પ્રક્રિયા. એ જ રીતે
સમગ્ર સિદ્ધહેમ શબ્દાનુશાસનનો અનુવાદ આપણા ગુજરાત વિદ્યાપીઠના પ્રાકૃત વિભાગના અધ્યાપક શ્રી પંડિત પ્રવર બેચરદાસ દોશીજીએ એનો અનુવાદ કર્યો છે અને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ તરફથી એનો અનુવાદ પ્રકાશિત થયેલો છે. પંડિત શિવલાલ ચંદ્રસેન સુરીએ હમણાં મુંબઈથી 10-12 ભાગની અંદર સમગ્ર સિદ્ધહેમ શબ્દાનુશાસનને બહુ સુંદર રીતે પ્રક્રિયા સાથે સમજાવ્યું છે અને એમની સમજૂતી એટલી સુંદર છે કે સિદ્ધહેમ શબ્દાનુશાસન એમના મુખે જ સાંભળવાનું આપણને મન થઈ જાય. એ જ રીતે પ્રશમ પ્રભ વિજયજી અને સંયમ પ્રભ વિજયજીએ પણ આ સિદ્ધહેમ શબ્દાનુશાસન પરના જે વર્તમાન જગતના વાદ વિવાદો છે એ વાદ વિવાદોને નિરસન કરવાનો પણ એમણે ઉપક્રમ કરેલો જોવા મળે છે. આચાર્ય હેમચંદ્રને કલિકાલ સર્વજ્ઞ પણ કહેવામાં આવ્યા છે. કલિકાલની અંદરના બધા વિષયોના જાણકાર, સર્વ શાસ્ત્રોને, સર્વ વિદ્યાઓને, સર્વ જ્ઞાનના એ જાણકાર ગણાય છે. એનું પ્રમાણ કયું? તો વ્યાકરણશાસ્ત્રની આટલી સમૃદ્ધ વાત કરી, પંચાંગી વ્યાકરણની વાત કરી, પણ એમના તદિતર ગ્રંથો, વ્યાકરણેતર ગ્રંથો કયા કયા છે? તો કોશ ગ્રંથમાં અભિધાન ચિંતામણી, અનેકાર્થ કોશ, નિઘંટુ કોશ જેમાં વનસ્પતિઓના નામો છે, દેશી નામમાલા, સાહિત્ય અને અલંકાર શાસ્ત્ર જોડે જોડાયેલું કાવ્યાનુશાસન, એની પરની એમની અલંકાર ચૂડામણી ટીકા અને વિવેક ટીકા, છંદશાસ્ત્ર પર એમણે છંદોનુશાસન નામનો ગ્રંથ લખ્યો ટીકા સાથેનો, દર્શન એટલે કે ફિલોસોફીની અંદર પ્રમાણ મીમાંસા નામનો ગ્રંથ છે જે અપૂર્ણ મળે છે, વેદાંકુશ અર્થાત દ્વિજવદન ચપેટા, ઇતિહાસ અને વ્યાકરણનો ગ્રંથ જેને કહી શકીએ એવો દ્વ્યાશ્રય 2 મહાકાવ્ય લખ્યા એમણે, ઉપદેશ પ્રધાન પુરાણ સાહિત્ય પણ લખ્યું જેમાં ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત એ નોંધપાત્ર છે. યોગશાસ્ત્રને લગતું પણ એમણે લખાણ કર્યું છે. સ્તોત્ર અને સ્તુતિ સાહિત્ય જોવા જઈએ તો વિતરાગ સ્તોત્ર, અન્ય યોગ વ્યવચ્છેદ દ્વાત્રિંશિકા પદ્ય, અયોગ વ્યવચ્છેદ દ્વાત્રિંશિકા પદ્ય, મહાદેવ સ્તોત્ર, ભગવાન સોમનાથના મંદિરમાં પણ ક્યારેક એમને જવાનો સંદર્ભ રચાયો હતો ત્યારે એમણે ત્યાં ભગવાન મહાદેવ શિવજીની પણ સ્તુતિ કરતો સ્તોત્ર રચ્યું હતું. અને અન્ય પ્રકીર્ણ કૃતિઓ અર્હન નામ સમુચ્ચય, અર્હન નીતિ, નાભેય નેમી દ્વિસંધાન કાવ્ય, ન્યાય બલાબલ સૂત્ર ઇત્યાદિ. આમ કુલ મળીને 3.5 કરોડ શ્લોક પ્રમાણ ગ્રંથોની રચના એમણે એમના દીર્ઘ આયુષ્યકાળ દરમિયાન કરી હતી અને એથી સમગ્ર યુગે એમને કલિકાલ સર્વજ્ઞ એવું યથોચિત યથાર્થ એવું અનવર્થ નામ આપ્યું છે. આપણા એમને સાદર નમસ્કાર. આ સિદ્ધહેમ શબ્દાનુશાસનની પ્રશસ્તિમાં એક શ્લોક પણ સાંભળવા મળે છે. ભ્રાતઃ સંવૃણુ પાણિનિ પ્રલપિતમ કાતંત્ર કંથા વૃથા મા કાર્ષિઃ કટુષાકટાયન વચઃ ક્ષુદ્રેણ ચાંદ્રેણ કિમ કઃ કંઠાભરણાદિભિર્બઠરયત્યાત્માનમ અન્યૈરપી શ્રૂયન્તે યદિ તાવદ અર્થમધુરાઃ શ્રી સિદ્ધહેમોક્તયઃ. જ્યારે સિદ્ધહેમ શબ્દાનુશાસનની અર્થમધુર વાણી સંભળાય છે ત્યારે હે ભાઈ, હે ભ્રાતા, તો પાણીનીના પ્રલાપને વાળીને મૂકી દે. કાતંત્ર વ્યાકરણ રૂપી જે કંથા નાની ગોદડી છે એ પણ વૃથા છે, એને શીખવાની પણ જરૂર નથી. શાકટાયનના કટુવચનને પણ હવે ઉચ્ચારવાની જરૂર નથી અને ક્ષુદ્ર એવા ચાંદ્ર વ્યાકરણથી શું પ્રયોજન સધાવાનું હતું. વળી ભોજદેવનું જે સરસ્વતી કંઠાભરણ નામનો વ્યાકરણનો ગ્રંથ છે એનાથી પણ કોણ પોતાના ગળાને ઠઠારવાનું હતું? બઠરાઈ હતી એટલે કોણ ઠઠારશે? અર્થાત એ પણ શોભાસ્પદ હવે રહ્યું નથી જ્યારે સિદ્ધહેમ શબ્દાનુશાસનની રચના થઈ છે. આની અંદર હેમચંદ્રના વ્યાકરણનો મહિમા વધારવા માટે, એનું બહુમાન કરવા માટે અન્ય વ્યાકરણોને ઉતરતા ચિતરવાનો જે ઉપક્રમ છે એનાથી બચવું જોઈએ. તટસ્થ વિદ્વાન જે હોય તેમણે
આવી પક્ષપાતથી ભરેલી પ્રશંસા કરવાથી બચવું જોઈએ, એને ત્યજવી જોઈએ. કેમ કે હકીકત તો એવું બોલી રહી છે કે મહર્ષિ પાણિનીએ ભાષા વિષયક જે શાશ્વત સત્યને તારવીને વ્યાકરણને રચવાની જે યુક્તિ પ્રયુક્તિઓ આવિર્ભૂત કરી છે તેનો વત્તે ઓછે અંશે અનુગામી સમયના સૌ વૈયાકરણોએ લાભ ઉઠાવ્યો જ છે. અરે પ્રાકૃત ભાષાનું વ્યાકરણ લખનારા સૌ પણ પાણિનીએ પ્રશસ્ત કરેલા માર્ગ ઉપર જ ચાલી રહ્યા છે. આમ સિદ્ધહેમ શબ્દાનુશાસનનો મહિમા છે જ છે, જેનાથી ગુજરાત ગૌરવવંતું બન્યું છે. ગુજરાતનું એ અજર અમર વ્યાકરણ છે અને એનું પણ એક તુલનાત્મક અધ્યયન કરવાથી ઘણી નવી વાતો જાણવા મળે છે. આપ સૌને મારા નમસ્કાર. આચાર્ય હેમચંદ્ર સૂરીએ રચેલું સિદ્ધહેમ શબ્દાનુશાસન ગુજરાતનું એક અજર અમર વ્યાકરણ છે, જેણે વિશ્વના ઇતિહાસમાં પોતાની અમર કીર્તિ સદાકાળ માટે નોંધાવેલી છે.